हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, बेसिक ઇલેક્ટ્રિકલની જે રિવિઝન સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, ઓકે, એમાં આપણે પાર્ટ 1 મેં આની પહેલાં બનાવેલો હતો. આજે આપણે પાર્ટ 2ની ચર્ચા કરશું. ઓકે, એટલે આપણે આ સિરીઝને આપણે આગળ વધારીએ છીએ. બેઝિક ઇલેક્ટ્રિકલનું આખું આપણે રિવિઝન જીએસસીસીએલની એક્ઝામ માટે આપણે કવર કરી લઈશું. તમે વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ, તમારે નોટ્સ બનાવી તો વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવતો અથવા ખાલી એક બે ફેરે વિડીયો જોશો એટલે તમારું તમે જે કંઈ પણ પ્રિપેરેશન કરી છે એ તમને યાદ આવતું જશે. બરાબર, વ્યવસ્થિત રીતે તમને એક રિવિઝન જેવું થઈ જશે. ઓકે, સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો કે તમે ઘણી વખત જોયું હોય કે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. 10 - 3 ઘાત એટલે કેટલા, 10 - 6 ઘાત. બરાબર, ઘણા બધા લોકોને એમાં કન્ફ્યુઝન પણ હોય છે મોસ્ટલી. તો એનો એક મેં આખું એક ટેબલ લઈ લીધું છે જેથી તમને આઈડિયા આવે, બરાબર, કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. મોસ્ટલી 10 - 3 ઘાત ને 10 - 6 મિલી ને માઇક્રો તો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મેગા સુધી આપણે પાવર સિસ્ટમની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, પણ મહત્વનું એ છે કે એનાથી ઉપર જાય તો આપણને આઈડિયા નથી હોતો. ઓકે, તો એટલે એના માટે આપણે અહીંયા આખું ટેબલ જ લઈ લીધું છે. એટલે તમે ટેબલ જોઈ લો વ્યવસ્થિત રીતે તો તમને આઈડિયા આવી જાય. ઓકે, તો કે હવે તમે અહીંયા જુઓ તો કે 10 - 1 પાવર, સૌથી પહેલા નંબરનું શું છે? 10 - 1 પાવર ને આપણે કહેશું ડેસી. બરાબર, આ રીતના ઉપર જશે. તમે અહીંયા જુઓ તો કે અહીંયા 10 છે. 10 ને આપણે શું, અહીંયા તમે જો અહીંયા 10⁻1 પાવર એટલે 10 થયું, એને આપણે ડેકા કહેવામાં આવે છે. 10 ને આપણે ડેકા કહેવામાં આવે છે. 10 ની ઉપર જશું એટલે 10 ની 1 પાવર એટલે એ 10 જ થયું. 10 ની 2 પાવર, 10 ની 3 પાવર. બરાબર, ને સેમ એઝ ઇટ અહીંથી નીચે જશું એટલે 10 ની -1 પાવર. બરાબર, 10 ની -2 પાવર, 10 ની -3 પાવર. આવી રીતના ઉપર જશું એટલે -1 2 3 જેવી મતલબ કે થશે. અને નીચે જશું એટલે 10 ની 2 પાવર, 10 ની 3 પાવર, 10 ની 6 પાવર. ઓકે, તો કે 10 ની -1 પાવર એટલે એને કીધું આપણે ડેસી. અને 10 ની 1 ઘાત અથવા ખાલી 10 એને આપણે ડેકા કહીએ છીએ. બરાબર, આ નામ તમારે ખાસ યાદ રાખવું. એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જતા હોય છે. ઓકે, ત્યાર પછી 10 ની -2 ઘાત એટલે સેન્ટી. બરાબર, જેને આપણે સેન્ટીમીટર કહેતા હોઈએ છીએ. 10 ની -2 પાવર એટલે સેન્ટી. ઓકે, એના પછી 10 ની -3 પાવર, તો કે એને બધાને આપણને ખ્યાલ છે 10 ની -3 ઘાત એટલે મિલી. બરાબર, મિલી ફેરાડે, માઇક્રો ફેરાડે, મિલી ઓહમ આપણે ઘણી વખત લખતા જોઈએ છીએ. 10 ની -3 પાવર એટલે શું થયું? તો કે એને કીધું આપણે મિલી. એના પછી 10 ની -6 ઘાત એટલે કે માઇક્રો. જો માઇક્રો નો અહીંયા તમને સિમ્બોલ આપેલા છે. બરાબર, માઇક્રોને આપણે આવી રીતના લખેલું છે. મિલીમાં આપણે આવી રીતના લખેલું હોય છે. સેન્ટીમાં સી લખેલું હોય છે. બરાબર, ડેસીમાં ડી લખેલું હોય છે. મોસ્ટલી આપણે મિલીને માઇક્રોમાં જ ડીલ કરતા હોઈએ છીએ. બરાબર, એના પછી આપણે ઉપર જશું. 10 ની -6 ઘાત એટલે માઇક્રો કીધું. 10 ની -9 ઘાત એટલે નેનો. આ આપણને આઈડિયા જ છે. બરાબર, 10 ની -9 પાવર એટલે નેનો. નેનો ને આપણે n થી દર્શાવીએ છીએ. એટલે આવી રીતના આપણે લખી શકીએ, જેમ કે 10 n એટલે 10 નેનો. બરાબર, અથવા 10 ની -9 ઘાત નેનો. એટલે એ રીતના 10 ની -9 ઘાત એટલે 10 n એટલે 10 ની -9 ઘાત જ થઈ. બરાબર, ત્યાર પછી 10⁻12 ખાસ યાદ રાખજો, આ છે પાઇકો. ઓકે, 10 ની -12 ઘાત આ ક્વેશ્ચન પણ પૂછાય છે. ને 10 ની -15 ઘાત એને ફેમ્ટો કહેવામાં આવે છે. એક એમજીવીસીએલ જુનિયર એન્જિનિયરની એક્ઝામની અંદર 10 ની -15 ઘાતનો એક્ઝામ મતલબ ક્વેશ્ચન પૂછાયેલો હતો. એને આપણે 10 ની -15 ઘાત એટલે ફેમ્ટો. ઓકે, હવે એના પછી છે 10 ની -18 ઘાત, એને આપણે કીધું ઓટો. ઓકે, અને 10 ની -21 ઘાત એટલે ઝેપ્ટો. અને 10 ની -24 ઘાત એટલે યોક્ટો. મોસ્ટલી તમારે છે ને 10 ની 15 ઘાત સુધી યાદ રાખવાનું છે. ઓકે, તમારે ખાલી સિમ્પલ એટલું યાદ રાખો, 10 ની -3 ઘાત એટલે મિલી, 10 ની -6 ઘાત એટલે માઇક્રો, 10 ની -9 ઘાત એટલે નેનો, 10 ની -12 ઘાત એટલે પાઇકો, અને 10 ની -15 ઘાત એટલે ફેમ્ટો. ક્લિયર? એના પછી સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ આવી જઈએ પ્લસ સાઇન ઉપર. તો કે જો 10 ની 1 પાવર એટલે એને કીધું ડેકા. બરાબર, 10 ની 2 પાવર એને કીધું હેક્ટો. આ યાદ રાખજો, ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાતા હોય. 10 ની 2 પાવર એટલે હેક્ટો. 10 ની 3 ઘાત એટલે કિલો, આપણને ખબર જ છે 1000 થયું. 10 ની 6 ઘાત એટલે મેગા. બરાબર, 10 ની 9 ઘાત એટલે કે ગીગા. ટેરા, ગીગા, મેગા આવી રીતના તમે યાદ રાખી શકો. ટેરા સૌથી મોટું, 10 ની 12 ઘાત. બરાબર, 10 ની 12 ઘાત સૌથી મોટું. પછી એના પછી ગીગા, એના પછી મેગા, મેગા પછી કિલો ને હેક્ટો ને ડેકા. બરાબર, મોસ્ટલી તમે આમાં 10 ની 12 કે 10 ની 15 ઘાત સુધી યાદ રાખો તો કઈ પ્રોબ્લેમ ના આવે. 10 ની 15 ઘાત એટલે પેટા, 10 ની 18 ઘાત એટલે એક્સા, 10 ની 21 ઘાત ઝીટા, અને 10 ની 24 ઘાત યોટા. બરાબર, અહીંયા એના બધાના સિમ્બોલ તમને આપેલા છે. બરાબર, કઈ કઈ રીતના આપણે લખતા હોઈએ છીએ. મોસ્ટલી તમે બે ની અંદર 10 ની 15 ઘાત અને 10 ની -15 ઘાત સુધી તમારે યાદ રાખવાનું છે. બરાબર, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો ને ડેકા. ઓકે, અને ઓમાં તમે જાઓ તો કે તમારે નીચેથી જેમ કે મિલી છે, માઇક્રો, નેનો, પાઇકો અને ફેમ્ટો, એવી રીતના તમે યાદ રાખી શકો છો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત રીતે. બરાબર, ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન આમાંથી પૂછાઈ જતો હોય છે, એટલે મેં આ કન્સિડર કરેલું છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ કન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ. કાલના વિડીયોમાં આપણે એમ તો જોયું કે રજિસ્ટર ઇન સિરીઝ પેરેલલ. હવેની એક્ઝામની અંદર કન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ પણ તમને પૂછાવા માંડ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ,
તો કન્ડક્ટન્સી સિરીઝ પેરેલલ તમને એક ક્વેશ્ચન પૂછાતા હોય છે ઘણી વખત, એક બેઝિક જેવા રજિસ્ટર ઇન સિરીઝ પેરેલલના છે એવી રીતના કન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ. તો કે કન્ડક્ટન્સ એટલે શું? તો કે કાલના વિડીયોમાં જ આપણે જોયું G ઇઝ ઇક્વલ ટુ 1/r રેઝિસ્ટન્સના વ્યસ્તને આપણે કન્ડક્ટન્સ કહીએ છીએ, બરાબર. તો અહીંયા 3 કંડક્ટર સિરીઝમાં તમને કનેક્ટ કરેલા છે. તો સિરીઝમાં જ્યારે કંડક્ટન્સને પેરેલલ મતલબ સિરીઝમાં કનેક્ટ કરેલા છે તો એનો G ઇક્વિવેલન્ટ આપણને શું મળશે? ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એક વસ્તુ જુઓ તો કે રજિસ્ટરમાં જ્યારે સિરીઝ કનેક્શન કરેલું હોય, હું તમને વ્યવસ્થિત રજિસ્ટર ઉપરથી સમજાવું, બરાબર. તો કે જ્યારે આપણે રજિસ્ટરનો R ઇક્વિવેલન્ટનું આનું સૂત્ર શું થશે? તો કે G R ઇઝ ઇક્વલ ટુ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો G ઇક્વિવેલન્ટ તમારે જોતો હોય તો R, તો એનો મતલબ એવો થયો કે જો G બરાબર 1/R હોય તો R બરાબર 1/G થશે, બરાબર. તો અહીંયા તમે આવી રીતના લખી શકો, જ્યારે કંડક્ટન્સ સિરીઝમાં કનેક્ટ છે તો 1/G ઇક્વિવેલન્ટ બરાબર 1/G1 પ્લસ 1/G2 પ્લસ 1/G3, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ તમે આપણે એવું કેપેસિટરમાં કરતા ને એવું જ અહીંયા થશે કન્ડક્ટન્સની અંદર, બરાબર. આ જ ઘણા બધા લોકોને ખબર નથી હોતી ને ક્વેશ્ચનમાં ભૂલ પડી જતી હોય છે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. કંડક્ટન્સ છે એ સિરીઝની અંદર ઉલટું વર્ક કરશે, પેરેલલ જેવું, એટલે 1/G1 બરાબર 1/G2 પ્લસ 1/G3, ઓકે. આ રીતના તમારે આખું લખવાનું છે. આ સિરીઝ કનેક્શન થયું, સિરીઝ કનેક્શનનું સૂત્ર બન્યું છે, ખાસ તમારે યાદ રાખો. સેમ એઝ ઇટ ઇઝ એટલે પેરેલલ જેવું જ વર્ક કરશે, બરાબર, મતલબ કંડક્ટન્સ છે એટલે. હવે જો અહીંયા તમારે સિમ્પલ છે કે G ઇક્વિવેલન્ટ મતલબ કે પેરેલલ ની અંદર તમારે કનેક્ટ કરવાનું છે, બરાબર. તો કે G ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, એટલે તમે આનું R ઇક્વિવેલન્ટ આપણે શું ગોતશું? તો કે જો સિમ્પલ વસ્તુ છે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, બરાબર. તો 1/R ઇક્વિવેલન્ટ છે એટલે એનો મતલબ કે G ઇક્વિવેલન્ટ થઈ ગયું. G ઇક્વિવેલન્ટ 1/R1 એટલે G1, 1/R2 એટલે G2 પ્લસ 1/R3 એટલે G3. આ મેં તમને R થી એટલે સમજાવ્યું કે તમને આઈડિયા આવે, બરાબર. પરીક્ષાની અંદર ક્યારેક ભૂલાઈ જાય તો તમે આના ઉપરથી કવર કરી શકો, ઓકે. બાકી તમારે એટલું જ યાદ રાખવાનું છે, જ્યારે પેરેલલમાં કંડક્ટન્સ કનેક્ટ કરેલા હોય ત્યારે એનો સરવાળો કરવાનો છે, અને જ્યારે સિરીઝમાં કનેક્ટ કરેલા હોય ત્યારે આપણે એને પેરેલલ જેવું વર્ક 1/G1 પ્લસ 1/G2 પ્લસ 1/G3 કરવાનું છે, ઓકે. હવે સપોઝ કે એક ઉદાહરણ લઈ લે એટલે તમને આઈડિયા આવી જાય. તો કે સામાન્ય આપણે જે બધા ઉદાહરણ લઈએ છીએ, જેમ કે 5 ઓહમ છે તો અહીંયા 5 mho થઈ જશે, 5, 10 mho અને 15 mho. તો G ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું છે તો આપણે G ઇક્વિવેલન્ટ અહીંયા ફાઇન્ડ કરીએ તો 1/G ઇક્વિવેલન્ટ બરાબર 1/5 વત્તા 1/10 વત્તા 1/15, 30 લસા આવશે, બરાબર. 1/G ઇક્વિવેલન્ટ બરાબર અહીંયા છેદમાં 30 થઈ ગયા, 6 × 5 = 30 વત્તા 10 × 3 = 30 વત્તા 15 × 2 = 30. 1/G ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? તો કે 6 ને 3 9 ને 2 11/30. તો G ઇક્વિવેલન્ટ આપણને આન્સર શું મળશે? 30/11 mho અથવા સિમેન્સ પણ તમે કહી શકો છો, ઓકે. આ આન્સર મળ્યો આપણને G ઇક્વિવેલન્ટ નો. એક્ઝામની અંદર આવા ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. સિમ્બોલ રેઝિસ્ટન્સ નો જ હોય છે પણ કંડક્ટન્સ લખેલું હોય છે ને આપણે ભૂલ કરીને આવી જતા હોય છે, આપણે સરવાળો કરીને આવી જતા હોય છે. એ ભૂલ ન થવી જોઈએ, ઓકે. ત્યાર પછી આપણે તમે જુઓ તો કે જેમ કે સિમ્પલ છે, આમાં G1 G2 G3 બરાબર કહીએ તો કે અહીંયા હું કહું છું 10, G2 બરાબર 20 ઓહમ અને સોરી mho, બરાબર. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાનું, અને G3 બરાબર 30 mho. તો આમાં તો કાંઈ નથી, સીધો સરવાળો જ કરવાનો છે. તો કે G ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 10 વત્તા 20 વત્તા 30, ઓકે. તો શું જવાબ આવશે? 30 ને 30 60 mho, બરાબર. તો કન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ આટલું સિમ્પલ છે, તમારે આ રીતના જ આગળ વધવાનું છે, ઓકે. કાંઈ અઘરું નથી. કદાચ ન સમજાય તો તમારે ત્યારે પહેલા રજિસ્ટરનું સિરીઝ પેરેલલ કરી લેવાનું, પછી એમાંથી જે G નું સૂત્ર છે G ઇઝ ઇક્વલ ટુ 1/R અને R ઇઝ ઇક્વલ ટુ 1/G તમે વ્યવસ્થિત રીતે કરીને આન્સર મેળવી શકો છો. એક્ઝામની અંદર આવા દાખલા પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ ઇન્ડક્ટર ઇન સિરીઝ પેરેલલ, બરાબર. તો કે જો સેમ એઝ ઇટ ઇઝ જેવી રીતના આપણે રજિસ્ટરનું કર્યું ને એ જ રીતના ઇન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ છે. તો આપણે જો અહીંયા L ઇક્વિવેલન્ટ ની વેલ્યુ જોતી હોય, બરાબર, તો L ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, તો કે કઈ નહીં, સિમ્પલ વસ્તુ L1 પ્લસ L2 પ્લસ L3, બરાબર. સિરીઝ રજિસ્ટર જેવી રીતના વર્ક કરે એવી રીતના ઇન્ડક્ટરમાં બધા ઇન્ડક્ટરનો સરવાળો થશે, એટલે L ઇક્વિવેલન્ટ બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 થશે. અહીંયા આપણે સેમ વસ્તુ એક ઉદાહરણ દઈએ, જેમ કે L1 બરાબર 10 હેનરી, 20 હેનરી અને અહીંયા દઈ દઉં છું 30 હેનરી, બરાબર. તો કે L ઇક્વિવેલન્ટ આપણને શું મળશે? તો કે 10 વત્તા 20 વત્તા 30, બરાબર. 10 વત્તા 30 વત્તા 20 એટલે કે 60 હેનરી આપણો આન્સર થશે. હેનરી, મિલી હેનરી, માઇક્રો હેનરી કોઈ પણ રીતે આપણે
આપેલા હોય છે, બરાબર. તો ઇન્ડક્ટન્સ ઇન સિરીઝ તો સાવ સિમ્પલ છે, બરાબર, રજિસ્ટર જેવું જ વર્ક કરશે. ઇન્ડક્ટન્સ ઇન પેરેલલ જોઈ લઈએ તો સેમ એઝ ઇટ ઇઝ રેઝિસ્ટન્સ જેવું વર્ક કરશે, એટલે 1/L ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2 પ્લસ 1/L3. ઓકે, તો અહીંયા આપણે સેમ સિરીઝ હમણાં જે ઉદાહરણ લીધું એવું કે 5, 10 અને 15, બરાબર. 5, 10 ને 15, અથવા એક કામ કરીએ આપણે અહીંયા લઈ લઈએ છીએ 20, 20, 10 અને 15. ઓકે, તો આપણા આન્સર શું થશે અહીંયા? 1/20 વત્તા 1/10 વત્તા 1/15, બરાબર. 60 લસા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો કે 60 આપણે લસા લીધો તો 20 તેરી 60, 10 દુ 10 છક 60 અને 15 ચોક 60, બરાબર. તો 1/L ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6 4 10 ને 13/60. તો L ઇક્વિવેલન્ટ બરાબર આપણને આન્સર શું મળશે? 60/13, બરાબર. આવી રીતના ઉલટું કરી નાખવાનું, તો આપણને ઇન્ડક્ટન્સ ઇન સિરીઝ પેરેલલ તમને સમજાઈ ગયું હશે, બરાબર. સિરીઝ હોય તો સરવાળો કરવાનો છે રજિસ્ટરની જેમ, પેરેલલ હોય તો આપણે જેવી રીતના રજિસ્ટર પેરેલલમાં એવું જ 1/L ઇક્વિવેલન્ટ બરાબર 1/L1 પ્લસ 1/L2 પ્લસ 1/L3, બરાબર. આ જ રીતના આપણે વર્ક કરવાનું છે. દાખલા પણ મેં તમને ગણાવી દીધા છે. આગળ આપણે બીજા એક્ઝામ્પલ લેશું એટલે તમને આઈડિયા આવતો જશે, બરાબર. આ એક તમને કોન્સેપ્ટ મગજમાં ફટાફટ રહી જાય. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો કે જો હવે સેમ એઝ ઇટ ઇઝ એના જેમ કેપેસિટર ઇન સિરીઝ પેરેલલ, બરાબર. તો કે કેપેસિટર છે એ આપણા રજિસ્ટર કરતા ઉલટું વર્ક કરશે, બરાબર. જ્યારે કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે C1 C2 C3, બરાબર, તો ત્યારે તમારે શું કરવાનું છે? તો ત્યારે તમારો આપણો આન્સર થશે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, બરાબર. સિરીઝમાં હોય ત્યારે ચાર્જ સરખો હોય, ચાર્જ સરખો હોય, બરાબર. તો આવી રીતના હું તમને સમજાવું, 1 મિનિટ. કેપેસિટરનું સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ CV. તો કે ટોટલ ચાર્જ આપણો સરખો હોય તો Q ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. સોરી, ભૂલ થઈ ગઈ, આપણે પેરેલલ નું લખાઈ ગયું. વોલ્ટેજ અલગ અલગ હોય એટલે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, બરાબર. તો અહીંયા આપણે V ને સૂત્રનો કરતા બનાવીએ તો Q બાય C1 થશે, Q બાય C. તો અહીંયા Q બાય C ઇક્વિવેલન્ટ લઈ લઈશું. અહીંયા આપણે શું થશે? ચાર્જ સરખો છે એટલે C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3, બરાબર. તો આપણને અહીંયા આન્સર ચાર્જ આપણે કોમન કાઢી લેશું, બરાબર. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જને કોમન કાઢી લીધો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, બરાબર. તો C ઇક્વિવેલન્ટ આપણને શું મળશે અહીંયા? તો કે તમે જુઓ 1/C ઇક્વિવેલન્ટ, ચાર્જ કેન્સલ થઈ જશે, બરાબર. 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખવાનું છે તમારે, રજિસ્ટર છે એના કરતા ઉલટું વર્ક કરશે. સિરીઝમાં છે, કેપેસિટર સિરીઝમાં હોય તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ ભૂલ થઈ જાય છે દાખલાની અંદર, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જુઓ અહીંયા આપણે ઉદાહરણ લઈ જેમ કે 20, 40 અને 60, બરાબર. 20 માઇક્રોફેરાડે, 40 માઇક્રોફેરાડે અને 60 માઇક્રોફેરાડે, તો 20 ફેરાડે જે કાંઈ પણ, તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/20 વત્તા 1/40 વત્તા 1/60, બરાબર. તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર લસા શું આવશે? 120 આવશે, લસા 120, બરાબર. જો જેટલી રકમ લઉં છું એ પહેલેથી મારે ઘણા સમયથી મગજમાં બેસાડેલી છે, બરાબર, કે એનો લસા મને ડાયરેક્ટ મગજમાં હોય. એટલે એક્ઝામની અંદર એવું જરૂરી નથી કે આપણે મતલબ અત્યારે જે ગણતરી કરતા હોય એ પ્રમાણે લસા આવે, બરાબર. એટલે પ્રોપર તમારે લસાની એક મેથડ કરવી જ જોશે. બાકી અહીંયા મેં અત્યારે જેટલી રકમો લીધેલી હોય મગજમાં, એ મારા મગજમાં પહેલેથી જ બેસેલી હોય કે આનો લસા આ જ આવવાનો છે, બરાબર. મોસ્ટલી તમે 5-10 દાખલાના એક્ઝામ્પલ ગણો એટલે તમારા મગજમાં બેસી જાય. હવે 120 લસા આવશે, બરાબર. તો 6 દુ 12 એટલે અહીંયા આપણે 6 વડે ગુણશું, બરાબર. 20 છક 120 અને અહીંયા 40 તેરી 120 અને 60 દુ 120. ઓકે, તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 6 ને 3 9 ને 2 11/120, બરાબર. તો C ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? 120/11. ઓકે, તો આ આપણો આન્સર થયો સિરીઝનો, બરાબર. હવે પેરેલલ ની અંદર શું થશે? તો કે પેરેલલ ની અંદર તમારે જુઓ તો કે C ઇક્વિવેલન્ટ જોતો હોય, બરાબર, પેરેલલ ની અંદર. તો પેરેલલ ની અંદર તમારે કાંઈ નથી કરવાનું. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સીધો સરવાળો જ કરવાનો છે C1 પ્લસ C2 પ્લસ C3. ઓકે, તો C ઇક્વિવેલન્ટ બરાબર તમને શું મળશે? કેમ કે અહીંયા જ્યારે સેમી સિરીઝ એ જ ઉદાહરણ લઈ લે, 20 ફેરાડે, 40 ફેરાડે અને 60 ફેરાડે, બરાબર. તો આપણો આન્સર થશે 20 વત્તા 40 વત્તા 60. તો C ઇક્વિવેલન્ટ બરાબર આપણને આન્સર મળ્યો 40 ને 20 60 ને 120,
માઇક્રોફેરાડે અથવા ફેરાડે જે કંઈ પણ લીધું હોય એ પ્રમાણે, બરાબર. તો પેરેલલમાં ખાલી કેપેસિટરનો સરવાળો કરી નાખવાનો છે. સિરીઝમાં આપણે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 + 1/C2 + 1/C3 આ રીતના તમારે જોતું જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ તમારે યાદ રાખવાનું છે, આમાં તમારે ભૂલ ન થવી જોઈએ, બરાબર, તો જ તમારા મગજમાં વ્યવસ્થિત રીતે રહેશે. એ ઉપરાંત તમે એક અહીંયા કોન્સેપ્ટ જુઓ તો કે જ્યારે આપણે રજિસ્ટરની અંદર જોયું હતું કે 10 ઓહમના 10 રેઝિસ્ટન્સ સિરીઝમાં પેરેલલમાં કનેક્ટ કરેલ છે, તો આપણે R/N કોન્સેપ્ટ લગાડ્યો હતો. હવે એ જ કોન્સેપ્ટ અહીંયા છે ને સિરીઝની અંદર લાગુ પડશે કે તમને એમ કીધું છે કે 10 ફેરાડે અથવા 10 માઇક્રોફેરાડે કોઈ પણ ના 10 કેપેસિટર સિરીઝમાં કનેક્ટ છે, સિરીઝમાં કનેક્ટ કરેલા છે, તો C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો. તો અહીંયા તમારે છે ને C ઇક્વિવેલન્ટ બરાબર C/N કોન્સેપ્ટ લગાડશે. 10 ફેરાડેના કેપેસિટર છે, કેટલા કેપેસિટર કનેક્ટ કરેલા છે સિરીઝમાં, તો કે 10 કેપેસિટર. તો આપણો જવાબ આવશે 1 ફેરાડે અથવા 1 માઇક્રોફેરાડે, જે પણ આપણે વેલ્યુ લીધેલી મતલબ આપણને રકમમાં આપી હોય એ પ્રમાણે, બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ જેવું પેરેલલમાં આપણે રજિસ્ટરમાં જોયું હતું ને પેરેલલમાં R/N કોન્સેપ્ટ, એવો અહીંયા રજિસ્ટર ઇન સિરીઝની અંદર કોન્સેપ્ટ લાગુ પડશે C/N, બરાબર. તમને એમ કીધું હોય કે ભાઈ 20 માઇક્રોફેરાડેના કેપેસિટર છે, એવા 10 કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે, તો એનો C ઇક્વિવેલન્ટ શું મળશે, તો 20 માઇક્રોફેરાડે એના છેદમાં 10 કેપેસિટર, બરાબર. તો એના પ્રમાણે આપણો આન્સર આવી જશે. એટલે આ C/N વાળો કોન્સેપ્ટ તમારે ખાસ મગજમાં રાખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જુઓ તો કે હવે છે સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન ઓફ સેલ, બરાબર. સેલ ને સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરવાના છે, બરાબર. અત્યાર સુધી આપણે સિરીઝ પેરેલલ રજિસ્ટર, સિરીઝ પેરેલલ કન્ડક્ટન્સ, સિરીઝ પેરેલલ ઇન્ડક્ટર, સિરીઝ પેરેલલ કેપેસિટર. હવે આપણે એક સેલ છે એને આપણે સિરીઝ પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, બરાબર. તો કે તમે જુઓ સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ એક સેલ અત્યારે સિરીઝ કનેક્શન કરીએ છીએ, બરાબર, સેલનું. તો કે પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો, આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, સેમ એઝ ઇટ ઇઝ પોઝિટિવ છેડો, નેગેટિવ. સિરીઝ કનેક્શન ક્યારે થશે ખાસ યાદ રાખજો, તો કે પોઝિટિવ છેડો આ નેગેટિવ છેડો છે, નેગેટિવ છેડો બીજાના પોઝિટિવ છેડા આરે કનેક્ટ કરવાનો છે, બરાબર. આ નેગેટિવ છેડો, આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, બરાબર, R ઇન્ટરનલ. પાછો આ પોઝિટિવ છેડો, આ નેગેટિવ છેડો, અને આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, બરાબર, R. ઓકે, આ પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો, ડન. તો આ સેલને આપણે સિરીઝ કનેક્શન કર્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, સેલનું આપણે શું કર્યું, સિરીઝ કનેક્શન કર્યું છે. હવે આવા 3 સેલ છે, 3 સેલ આપણે સિરીઝમાં કનેક્ટ કર્યા છે, બરાબર. તો ટોટલ EMF કેટલો થશે આનો, એ તમારે ફાઇન્ડ કરવું હોય. તમને એમ કીધું હોય કે આટલા પ્રકારના સેલ છે એ સિરીઝમાં કનેક્ટ કરવામાં આવેલા છે, તો એનો ટોટલ EMF ફાઇન્ડ કરો. તો સિરીઝમાં તો શું છે, જો બધાનો સરવાળો થઈ જશે જેટલા વોલ્ટેજ હોય, બરાબર. એટલે તમે આવી રીતના પણ ટોટલ EMF છે અથવા ટોટલ વોલ્ટેજ છે એ તમને કહેવામાં આવે, બરાબર. તો ટોટલ વોલ્ટેજ બરાબર શું થાય છે, નંબર ઓફ સેલ અને એને ગુણ્યા આનો જે EMF હોય એ, બરાબર. એટલે V = N × E. ટોટલ વોલ્ટેજ તમને ફાઇન્ડ કરવાનું કઈ અથવા ટોટલ EMF કઈ, તો એટલે કેટલા આપણી પાસે સેલ કનેક્ટમાં છે, સિરીઝમાં કરેલા છે, બરાબર. અને એને ગુણ્યા R, સોરી મતલબ એને ગુણ્યા એનો EMF, એક સેલનો EMF શું છે એ પ્રમાણે, ક્લિયર. એના પછી તમને એમ કહેવામાં આવે કે આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે, R ઇન્ટરનલ. તો કે બધા રેઝિસ્ટર સિરીઝમાં જ કનેક્ટ કરેલા છે, બરાબર. તો બધાનો સરવાળો અથવા N × R, બરાબર. કેટલા છે, તો કે રેઝિસ્ટર કેટલા છે એ પ્રમાણે તમારે બધાનો સરવાળો કરી નાખવાનો, સોરી ગુણાકાર N એને ગુણ્યા રેઝિસ્ટર, બરાબર. તો આ રીતના તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો, બરાબર. સિમ્પલ છે. અહીંયા તમે જુઓ તો કે 3 રેઝિસ્ટર છે આપણી પાસે, બરાબર. R તો આપણે R ઇન્ટરનલ શું કહેશું, કેટલા રેઝિસ્ટર છે એની વેલ્યુ R જ છે, 3 રેઝિસ્ટર છે એટલે ઓવરઓલ 3 સેલ છે, તો એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 થયા, એને ગુણ્યા R, તો જવાબ આવ્યો 3R. 4R, 4 સેલ છે એ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું થશે, તો કે 4R. પછી અહીંયા R ની કોઈ વેલ્યુ આપી હોય, જેમ કે 0.1 ઓહમ, 0.2 ઓહમ, 0.3 ઓહમ, તો એ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો, બરાબર. એમાં કઈ એટલો બધો ડિફરન્સ રહેતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, સિરીઝની અંદર આ રીતના તમારે વર્ક કરવાનું છે. ઓકે, ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ તમે એ જુઓ તો કે પેરેલલમાં આપણે કનેક્ટ કરીએ છીએ, તો કે પેરેલલમાં આપણે પેરેલલની અંદર હંમેશા તમારે યાદ રાખવાનું છે કે બધાય પોઝિટિવ ટર્મિનલ ભેગા કરવા જોઈએ અને બધાય નેગેટિવ ટર્મિનલ તમારે ભેગા કરવાના છે. ઓકે, તમે જો 3 સેલ છે, બરાબર. આને આપણે EMF અથવા વોલ્ટેજ V કહી દઈએ છીએ, વોલ્ટેજ V અને આને આપણે રેઝિસ્ટન્સ R અને R, બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ તમને એમ કહેવામાં આવે કે આના વોલ્ટેજ કેટલો થશે, તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે ભાઈ પેરેલલની અંદર વોલ્ટેજ સરખા હોય છે, ઇન પેરેલલ
વોલ્ટેજ ઇઝ સેમ, બરાબર. આર ઇન્ટરનલ ફાઇન્ડ કરવાનું કઈ, બરાબર. તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું હશે, આર ઇન્ટરનલ. તો કે જો રેઝિસ્ટન્સ ત્રણે ત્રણ પેરેલલમાં છે તો આર અપોન એન જ કોન્સેપ્ટ લાગુ પડી જશે, બરાબર. આર અપોન એન કોન્સેપ્ટ જો અલગ અલગ હોય તો તમારે જોવાનું થાય, બાકી આર અપોન એન કોન્સેપ્ટ તમને લાગુ પડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમે સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ સેલ તમે જોઈ શકો છો, બરાબર. કરંટ તમને ફાઇન્ડ કરવાનું કઈ તો બહારના રેઝિસ્ટન્સ I ઇઝ ઇક્વલ ટુ V બાય R પ્રમાણે તમે કરી શકો. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને મળી જાય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R, એ રીતના તમે રેઝિસ્ટન્સ પણ ફાઇન્ડ કરંટ પણ ફાઇન્ડ કરી શકો છો. એટલે સિરીઝ પેરેલલ કનેક્શન આપણે જોયું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આગળ વધીએ. ડિફરન્સ બિટવીન સિરીઝ એન્ડ પેરેલલ સર્કિટ, બરાબર. આમાંથી કંઈક તમને MCQ એવા પૂછાઈ શકે તો એટલે એને પણ મેં કન્સિડર કરી લીધું છે સિરીઝ પેરેલલ સર્કિટ ની અંદર. તો કે જો સિરીઝ ની અંદર સેમ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ઓલ કોમ્પોનેન્ટ, જ્યારે પેરેલલ ની અંદર શું છે, કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ઈચ કોમ્પોનેન્ટ કોમ્બાઇન્સ ટુ ફોર્મ ઓફ કરંટ ફ્લો થ્રુ ધ સોર્સ, બરાબર. સિમ્પલ વસ્તુ જુઓ તો સિરીઝ ની અંદર કરંટ સરખો હોય છે બધા જ રજિસ્ટર અથવા કોઈ પણ સર્કિટ ની અંદર, મતલબ સિરીઝમાં કનેક્શન કરે તો એમાં કરંટ સરખો હોય. પેરેલલ ની અંદર શું હોય છે તો કે કરંટ અલગ અલગ હોય છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ઇન એન ઇલેક્ટ્રિક સર્કિટ કોમ્પોનેન્ટ આર અરેન્જ ઇન લાઇન, બધા કોમ્પોનેન્ટ છે એ લાઇનમાં કનેક્ટ અરેન્જ કરવામાં આવ્યા હોય છે. ઇન ઇલેક્ટ્રિક સર્કિટ કોમ્પોનેન્ટ આર અરેન્જ ઇન પેરેલલ, બરાબર. બધા જ કોમ્પોનેન્ટ પેરેલલમાં કનેક્ટ કરવામાં આવેલા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી when resistor are put in series circuit the voltage across each resistor is different even through the current flow through the same through the all of them. કરંટ સરખો હોય છે તો વોલ્ટેજ અલગ અલગ હોય છે. આપણે મેં જ્યારે સિરીઝ પેરેલલ સમજાવ્યું ત્યારે પણ તમને સમજાવ્યું હતું, બરાબર. જ્યારે સિરીઝમાં કનેક્ટ કરેલો હોય ત્યારે કરંટ સરખો હોય પણ વોલ્ટેજ કેવા હોય છે, વોલ્ટેજ બધામાં એની રિક્વાયરમેન્ટ રજિસ્ટરની વેલ્યુ પ્રમાણે અલગ અલગ હોય છે, બરાબર. when the resistor are put into the parallel the voltage across each resistor is the same. હવે પેરેલલ કનેક્ટ તો બધાયના રજિસ્ટરના એક્રોસના વોલ્ટેજ કેવા હોય, સરખા હોય. ઇવન ધ પોલારિટી આર ધ સેમ, પોલારિટી કેવી હોય છે, બધાની સરખી હોય છે. ઓકે, ત્યાર પછી વન કોમ્પોનેન્ટ બ્રેક્સ ડાઉન ધ હોલ સર્કિટ વિલ બર્ન આઉટ. જો કોઈ પણ એક કોમ્પોનેન્ટ છે સિરીઝ ની અંદર બ્રેકડાઉન થઈ જાય અથવા તૂટી જાય, મતલબ કોઈ પણ પ્રોબ્લેમ આવી જાય તો આખી સર્કિટ આપણી બર્નઆઉટ મતલબ બરી જાય છે અથવા આગળ એના પછીનું આગળનું કામ થતું નથી. other component will function even if one component break down each has its own independent circuit. પેરેલલ ની અંદર શું કીધું તો કે કોઈ એક આપણું કોમ્પોનેન્ટ છે એ બગડી જાય છે, ફેલ થઈ જાય છે, બરાબર. એમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય છે તો બીજા બધા કોમ્પોનેન્ટ પ્રોપરલી વર્ક કરે છે. એટલે આપણે તમે જુઓ તો કે સ્ટ્રીટ લાઇટ અને હોમ વાયરિંગ છે, સ્ટ્રીટ લાઇટ છે, બધું તમે જુઓ તો એ પેરેલલમાં હોય છે, બરાબર. આ તમને MCQ પૂછાય છે, સ્ટ્રીટ લાઇટ પછી હોમ વાયરિંગ, બરાબર. હોમ વાયરિંગ છે, સ્ટ્રીટ લાઇટ છે, પેરેલલમાં કનેક્ટ કરેલું હોય છે. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. VT ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 કર્યું હોય છે. અને અહીંયા તમારે શું હોય છે, VT ઇઝ ઇક્વલ ટુ ટોટલ બધામાં વોલ્ટેજ સરખા જ હોય છે. એટલે V બરાબર V1 બરાબર V2 બરાબર V3 હોય છે. પેરેલલમાં વોલ્ટેજ સરખા હોય છે, બરાબર. એટલે આ એક ડિફરન્સ હતો, બરાબર, સિરીઝ પેરેલલનો. તો એને એટલીસ્ટ બેઝિક આઈડિયા તમને આમાંથી કઈ ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. તો એ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ ફ્રેન્ડ્સ વર્ક પાવર એન્ડ એનર્જી. ઓકે, વર્ક પાવર એન્ડ એનર્જી આપણે જોઈએ. ઓકે, તો વર્ક પાવર એન્ડ એનર્જી જોઈએ આપણે. સૌથી પહેલા આપણે વર્કની વ્યાખ્યા જોઈએ. વર્ક શું છે તો કે વર્ક એક સિમ્પલ વસ્તુ તમે એમ જુઓ તો કે એક ન્યૂટન ફોર્સને એક ન્યૂટન બોડીને ફોર્સની દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલનું કાર્ય થાય છે. એટલે વર્કનું તમે સિમ્પલ જુઓ તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ F ઇન્ટુ ડી, બરાબર. કાર્ય બરાબર વર્ક એટલે કે F ઇન્ટુ ડી, ફોર્સ ઇન્ટુ F એટલે કે ફોર્સ અને ડી એટલે ડિસ્ટન્સ. ઓકે, તો એનો વર્કનો એકમ શું છે તો કે ન્યૂટન મીટર, બરાબર. આ એનો યુનિટ છે, બરાબર. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. 1 ન્યૂટનનું ફોર્સ બોડીને ફોર્સની દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલનું કાર્ય થયું એવું કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે જે આ જોયું ને ન્યૂટન મીટર, એ કયો એકમ છે તો કે આ જે એકમ છે એ મિકેનિકલ એકમ છે, બરાબર. મિકેનિકલ યુનિટ છે, બરાબર. અને જૂલ છે એ આપણો કયો એકમ છે, ઇલેક્ટ્રિકલ યુનિટ છે, બરાબર. એટલે 1 ન્યૂટન મીટર બરાબર આપણે એવું લખી શકીએ કે 1 ન્યૂટન મીટર બરાબર 1 જૂલ, બરાબર. 1 જૂલ આપણે એવું લખી શકીએ. જૂલ છે એ આપણો કયો એકમ છે, ઇલેક્ટ્રિકલ એકમ, બરાબર. તો કે આ જે વર્ક થયું એ મિકેનિકલ વર્ક થયું. મિકેનિકલ વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, બરાબર. તો કે હવે આપણે ઇલેક્ટ્રિકલ વર્ક જોવું છે તો કે ઇલેક્ટ્રિકલ વર્ક, તો કે ઇલેક્ટ્રિકલ વર્ક બરાબર તો કે V ઇન્ટુ I ઇન્ટુ ટી,
બરાબર. ઇલેક્ટ્રિકલ વર્ક પાવર ગુણ્યા ટાઈમ પણ તમે કરી શકો છો, બરાબર. પાવર ઇન્ટુ ટાઈમ, અથવા તમે આ વીઆઈ એટલે પાવર થયું તો કે પાવર ઇન્ટુ ટાઈમ, બરાબર. તો કે જો વોલ્ટેજની વેલ્યુ 1 વોલ્ટ હોય, વોલ્ટેજની વેલ્યુ કેટલી હોય, વોલ્ટેજ બરાબર 1 વોલ્ટ કહી દઈએ છીએ આપણે, કરંટની વેલ્યુ આપણે 1 એમ્પિયર લઈ લઈએ છીએ, અને ટાઈમની વેલ્યુ 1 સેકન્ડ લઈ લઈએ છીએ, બરાબર. ટાઈમની વેલ્યુ 1 સેકન્ડ હોય તો ઇલેક્ટ્રિકલ વર્ક કેટલું થશે, તો કે વર્ક ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ, બરાબર. વીઆઈટી બરાબર 1 થયું, બરાબર. 111 વીઆઈટી બરાબર તમે ગણતરી કરો તો કે અહીંયા તમે શું થશે, તો કે 1 વોલ્ટ એને ગુણ્યા 1 એમ્પિયર એને ગુણ્યા 1 સેકન્ડ, તો વર્ક આપણું કેટલું થયું, 1 જૂલ જેટલું કાર્ય થયું એ આપણે કહી શકાય છે, બરાબર. તો આ વર્કની વ્યાખ્યા થઈ, તમારે ખાસ મગજમાં રાખવાનું છે. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, એનો એકમ ન્યૂટન મીટર છે, ન્યૂટન મીટર મિકેનિકલ એકમ છે, બરાબર. જૂલ એ કાર્યનો ઇલેક્ટ્રિકલ એકમ છે, ઇલેક્ટ્રિકલ વર્ક બરાબર વીઆઈટી, વી ઇન્ટુ આઈ ઇન્ટુ ટી, બરાબર. વોલ્ટેજ એને ગુણ્યા ટાઈમ, આ કરંટ ગુણ્યા ટી, અને અથવા પાવર ઇન્ટુ સમય પણ કહી શકાય છે, બરાબર. પાવર ઇન્ટુ ટાઈમ, ઓકે. વર્ક તો કે જો વોલ્ટેજ 1 હોય, 1 વોલ્ટ હોય, અને એમ કરંટ 1 એમ્પિયર હોય, ટાઈમ 1 સેકન્ડ હોય, તો 1 જૂલ જેટલું કાર્ય થયું એવું આપણે કહી શકાય છે, ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે વાત કરીએ તો કે પાવરની. પાવર એટલે શું, તો કે કાર્ય કરવાના દરને આપણે પાવર કહીએ છીએ. પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. તમે અહીંયા જુઓ, બરાબર. તો પાવર છે તો ઇલેક્ટ્રિકલ વર્ક ઇઝ ઇક્વલ ટુ વી પાવર ઇન્ટુ ટાઈમ, બરાબર. પાવર ગુણ્યા સમય, તો પાવર નું સૂત્ર કયો, તો વર્કના છેદમાં સમય, વર્ક ઇન્ટુ ટાઈમ, બરાબર. હવે 1 જૂલ નું કાર્ય 1 સેકન્ડમાં થાય, બરાબર. તો પાવર કેટલો વપરાણો, 1 વોટ, બરાબર. વોટ છે એ પાવરનો એસઆઈ યુનિટ છે, બરાબર. વોટ છે એ પાવરનો શું છે, વોટ ઇઝ એસઆઈ યુનિટ ઓફ પાવર, બરાબર. વોટ છે એ પાવરનો એસઆઈ યુનિટ છે, ખાસ તમારા મગજમાં રાખવાનું છે. અને બીજો પાવરનો એકમ તમે શું કહી શકો છો, તો કે જૂલ પ્રતિ સેકન્ડ. આ વર્ક ઇન્ટુ ટાઈમ ઉપરથી તમે કહી શકો કે જૂલ પ્રતિ સેકન્ડ એનો બીજો યુનિટ છે, સેકન્ડ યુનિટ, બરાબર. એક જ મિનિટ, ઓકે. તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ, કાર્ય કરવાના દરને આપણે પાવર કહીએ છીએ. જો કાર્ય 1 જૂલનું કાર્ય, બરાબર, 1 સેકન્ડમાં થતું હોય તો 1 વોટ પાવર ઉપયોગ થયો, બરાબર. મતલબ 1 વોટ આપણે પાવર એ રીતના કહીએ, અથવા 1 જૂલ પ્રતિ સેકન્ડ એનો બીજો યુનિટ છે. તો પાવર વર્કની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, પાવરની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, બરાબર. આના ઉપરથી અલગ અલગ તમારે બીજા સૂત્ર મગજમાં રાખવાના છે, ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી તમે જુઓ સેમ એઝ ઇટ ઇઝ વર્ક, પાવર અને એનર્જી, બરાબર. તો કે પાવરની અંદર આપણે સૂત્ર લખ્યું હતું, પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, બરાબર. હવે આના પછી તમે જુઓ પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ છે, તો વી ઇઝ ઇક્વલ ટુ આપણે એક સૂત્ર હતું આઈઆર, આપણે આગળ ઓહમના નિયમમાં જોશું, બરાબર. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આપણે અહીંયા મૂકીએ, વી બરાબર આઈઆર મૂકીએ તો આઈ આર એને ગુણ્યા આર, તો પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. બીજું સૂત્ર બન્યું, આ એક સૂત્ર, આ બીજું સૂત્ર. સેમ એઝ ઇટ ઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો તમે જુઓ આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર છે, તો આ પાવરના સૂત્રમાં વી બરાબર વી બાય આઈ મૂકો તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ વી એને ગુણ્યા વી ના છેદમાં આર. તો પાવરનું સૂત્ર શું મળ્યું, વી સ્ક્વેર બાય આર, બરાબર. આટલું ક્લિયર. પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, બરાબર. મિકેનિકલ પાવર છે, મિકેનિકલ પાવર તો એનો એકમ શું છે, મિકેનિકલ પાવરનો, મિકેનિકલ પાવર નો એકમ હોર્સ પાવર છે, એચપી આપણે લખતા હોઈએ છીએ, બરાબર. તો 1 હોર્સ પાવર બરાબર 735.5 વોટ અથવા 746 વોટ પણ ઘણી વખત લેતા હોય છે, બરાબર. ખાસ તમારે યાદ રાખવાનું, 735.5 વોટ 7 વોટ લખાઈએ, સોરી 5 આવશે, બરાબર. અને 746 વોટ, બે માંથી કોઈ પણ એક ડિપેન્ડ્સ ઓન અલગ અલગ બુક પ્રમાણે અલગ અલગ લેતા હોઈએ છે, તો તમારે ખાસ મગજમાં રાખવાનું છે. મિકેનિકલ પાવરનો એકમ હોર્સ પાવર છે, બરાબર. એને આપણે 1 હોર્સ પાવર બરાબર 735.5 અને 1 હોર્સ પાવર 746 પણ ગણતરી કરતા હોઈએ છીએ, ઓકે. ત્યાર પછી આપણે જોઈએ પાવરનું જોયું, હવે એનર્જી વિશે જોઈએ. એનર્જી, તો એનર્જી એટલે તો કે પાવર ગુણ્યા સમય એટલે કે ટાઈમ, બરાબર. પાવર તો કે વીઆઈ એને ગુણ્યા ટાઈમ. એનર્જીનો એકમ શું છે, તો કે જૂલ છે, બરાબર. એનર્જીનો એકમ શું છે, તો કે જૂલ છે.
તમારે ખાસ મગજમાં રાખવાનું છે. પાવર અને સમયના ગુણાકારને આપણે એનર્જી કહીએ છીએ. બરાબર. હવે તમે જુઓ તો કે 1 કિલોવોટ અવર, બરાબર, તો એનો મતલબ શું થયો? 1 કિલોવોટ એને ગુણ્યા 1 કલાક. બરાબર. 1 કલાકની અંદર તમે 1 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરો તો એટલી એનર્જી તમે, એટલા જૂલ અથવા એટલી એનર્જી તમે કન્ઝ્યુમ કરી. 1 કિલોવોટ અવર આપણે જે ઘરનું મીટર હોય છે, બરાબર, એમાં 1 કિલોવોટ અવર, આટલા કિલોવોટ અવર આપણે પાવર કન્ઝ્યુમ કર્યો એ આપણને બતાડતું હોય છે. બરાબર. તો એ ખરેખર એનર્જી કન્ઝ્યુમ કરી છે એ બતાડે છે 1 કિલોવોટ અવર. બરાબર. પાવરના અલગ અલગ સમયે, એનર્જીના અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ તમે એકમ લખી શકો. જેમ કે આપણે એનર્જીનો એક એકમ છે જૂલ. બરાબર. ત્યાર પછી તમે એનર્જીનો બીજો એકમ થયો કિલોવોટ અવર. બરાબર. જેમ કે કિલોવોટ અવર, જેમ કે તમે જુઓ તો કે વોટ એને ગુણ્યા અવર, તો તમે વોટ અવર પણ લખી શકો છો. કિલોવોટ અવર જેમ કે કિલોવોટ એને ગુણ્યા અવર, તો એ પ્રમાણે બીજો એકમ થયો એનો કિલોવોટ અવર. પછી તમે વોટ ઇન્ટુ સેકન્ડ કરો તો વોટ સેકન્ડ પણ લખી શકો છો. બરાબર. તો આ રીતના તમે ગણતરી કરી શકો છો 1 કિલોવોટ અવર. બરાબર. ઘણી વખત તમને એવો ક્વેશ્ચન પૂછે કે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા, આવો એક ક્વેશ્ચન તમને આવતો હોય છે. તો 1 કિલોવોટ અવર બરાબર, તમે જુઓ અહીંયા 1 કિલોવોટ એટલે કેટલા થયા? એ તો 1000 થયા. એને ગુણ્યા અવર એટલે કેટલા થયા? એટલે 60 મિનિટ એને ગુણ્યા 60 સેકન્ડ. બરાબર. 60 મિનિટ એને ગુણ્યા 60 સેકન્ડ. તો 60 ગુણ્યા 60 એટલે 1 કિલોવોટ અવર બરાબર 3600 ગુણ્યા 10 ની 3 પાવર જૂલ. બરાબર. અથવા તમને આવી રીતના પણ ઓપ્શન આપેલો 1 કિલોવોટ અવર બરાબર 36 ગુણ્યા આ 2 મિનિટ 10 ને આપી દો તો 10 ની 5 પાવર. બરાબર. આ રીતના પણ તમે લખી શકો છો. એટલે વર્ક, પાવર અને એનર્જી, બરાબર, બધું તમારે ખાસ વ્યવસ્થિત રીતે આના દાખલા આપણે આવતા હોય છે. 1-2 લેક્ચર કમ્પ્લીટ થાય એટલે હું તમને દાખલા ગણાવીશ તો તમને આઈડિયા આવતો જશે કઈ કઈ રીતના આપણે દાખલા ગણતરી કરતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ. તો ખાસ તમારે વર્ક, પાવર અને એનર્જી આ યાદ રાખવાનું છે. બરાબર. અહીંથી તમને વર્ક, આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. 36 ગુણ્યા 10 ની 5 ઘાત અથવા 36 ગુણ્યા 10 ની 3 ઘાત વાળા ક્વેશ્ચન પૂછાયેલા છે. ખાસ તમારે મગજમાં રાખવાના છે. ત્યાર પછી આગળ વધીએ. ઓહમનો નિયમ. ઓકે ફ્રેન્ડ્સ. તો કે ઓહમનો નિયમ શું કહે છે? Ohm's law state that the voltage across conductor is directly proportional to the current. Voltage across conductor is directly proportional to current. બરાબર. તો કે I directly proportional to V, આ રીતના આપણે કહી શકીએ. Flowing through the provide all physical condition, temperature remain constant. બરાબર. Temperature remain constant. સામાન્ય ગુજરાતીમાં હું કહું તો કે આપણે એવી વ્યાખ્યા યાદ રાખેલી કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જો વાહકનું તાપમાન અચળ રહે તો વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર અચળ રહે છે અથવા કોન્સ્ટન્ટ મળે છે આપણને. બરાબર. તો એ કોન્સ્ટન્ટને આપણે આ રીતના લખતા હોય છે V/I ઇઝ ઇક્વલ ટુ R. બરાબર. અથવા આવી સામાન્ય તમે બુકમાં આવી રીતના લખેલું હોય કોન્સ્ટન્ટ V/I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અને V/I ઇઝ ઇક્વલ ટુ R આપણે લખતા હોઈએ છીએ. બરાબર. અને આના ઉપરથી સૂત્ર આવ્યું V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર. V ઇઝ ઇક્વલ ટુ IR આપણું સૂત્ર આવ્યું. તો અહીંયા તમે જુઓ ગ્રાફ છે તો કે જ્યારે તમને શું કીધું છે? ઓહમનો નિયમ શું કહે છે કે જ્યારે વાહકનું તાપમાન કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે, ત્યારે તેના વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો આવે છે? લિનિયર મળે છે. આ છે ને લિનિયર ગ્રાફ છે આપણો. કેવો ગ્રાફ છે? લિનિયર ગ્રાફ છે. હવે લિનિયર અને નોન લિનિયર આપણે આના પછીના લેક્ચરમાં જોશું. બરાબર. કે લિનિયરની અત્યારે ખાલી વ્યાખ્યા તમારે એટલી મગજમાં રાખવાની છે કે સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ઓરિજિન, સીધી લીટી જો ઓરિજિન માંથી પસાર થતી હોય ને તો ઈ એલિમેન્ટ, બરાબર, ઈ લિનિયર છે. ઈ એલિમેન્ટ અથવા સર્કિટ કેવી છે? લિનિયર સર્કિટ અથવા લિનિયર એલિમેન્ટ કહેવામાં આવે છે. બરાબર. અહીંથી તમે જુઓ તો કે રેઝિસ્ટન્સનું આપણે આ રીતના કહીએ. બરાબર. તો કે 1 વોલ્ટ અને 1 એમ્પિયર કરંટ હોય તો એનો મતલબ કે 1 ઓહમ રેઝિસ્ટન્સ થશે. બરાબર. રેઝિસ્ટન્સની વેલ્યુ શું થશે? 1 વોલ્ટ આપણો વોલ્ટેજ છે અને 1 એમ્પિયર કરંટ છે તો રેઝિસ્ટન્સની વેલ્યુ આપણી 1 ઓહમ થશે. આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. બરાબર. ખાસ ઓહમના નિયમની અંદર તમારે જે યાદ રાખવા જેવી વસ્તુ છે એ છે ઓહમના નિયમની લિમિટેશન. લિમિટેશન ઓફ ઓહમનો નિયમ. તો કે સૌથી પહેલા નંબરની લિમિટેશન છે કે ટેમ્પરેચર છે એ કેવું હોવું જોઈએ? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બરાબર. ટેમ્પરેચર આપણું કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. ઓહમનો નિયમ છે ને ઓનલી લિનિયર એલિમેન્ટ ઉપર જ લાગુ પડે છે. બરાબર. લિનિયર એલિમેન્ટ પર જ લાગુ પડે છે. બરાબર.
લિનિયર એલિમેન્ટ હોય ને એના ઉપર જ લાગુ પડે છે. એટલે એક ખાસ તમારા મગજમાં, એટલે બધા મટીરિયલ ઉપર લાગુ નથી પડતો. જેમ કે સેમિકન્ડક્ટર મટીરિયલ છે, બરાબર, સેમિકન્ડક્ટર છે મટીરિયલ, એના ઉપર ઓહમનો નિયમ લાગુ પડતો નથી. આ એની ખાસ લિમિટેશન છે, મગજમાં રાખજો. બે લિમિટેશન છે, એક તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ, લિનિયર એલિમેન્ટ ઉપર જ લાગુ પડે છે, બરાબર. એટલે કે જેમ કે સેમિકન્ડક્ટર મટીરિયલ હોય, સિલિકોન છે, જર્મેનિયમ છે, કાર્બન છે, એના ઉપર લાગુ પડતો નથી, બરાબર. પાછું હું તમને એક વખત રિવાઇઝ કરી દઉં. ઓહમનો નિયમ શું કહે છે? તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ્યારે વાહકનું તાપમાન કોન્સ્ટન્ટ હોય છે ત્યારે કરંટ અને વોલ્ટેજનો ગુણોત્તર અચળ રહે છે, બરાબર, અચળ રહે છે તો કોન્સ્ટન્ટ મળે છે. એનો જે ગ્રાફ છે V/I નો જે ગ્રાફ છે એ આપણને પ્રોપર લિનિયર મળે છે. એ અહીંયા તમને દોરેલો છે, બરાબર. લિનિયર મટીરિયલનો મતલબ, લિનિયર ગ્રાફનો મતલબ શું થયો? કે સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ઓરિજિન. એનો મતલબ કે જેટલા વોલ્ટેજ હશે એટલા આપણા કરંટ હશે, જેટલા વોલ્ટેજમાં વધારો થશે એટલે કરંટમાં વધારો થશે. આખો વ્યવસ્થિત રીતે ઓહમનો નિયમનો વિડીયો મેં આપણા બેઝિક ઇલેક્ટ્રિકલમાં વ્યવસ્થિત રીતે આખું 20 મિનિટની અંદર સમજાવ્યું છે, બરાબર. અહીંયા ખાલી આપણે રિવિઝન પૂરતું લઈએ છીએ, ઓકે ફ્રેન્ડ્સ. બાકી તમારે આખો વિડીયો જોવો હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો, ઓકે. ત્યાર પછી આપણે યાદ આગળ વધીએ. અહીંયા બધા જ આવા સૂત્ર છે જે મેં તમને હમણાં કરાવ્યા હતા, બરાબર. તો કે પાવરના, કરંટના, વોલ્ટેજના, બરાબર. જેમ કે આપણે હમણાં પાવરનું સૂત્ર, પાવર ઇઝ ઇક્વલ ટુ VI. પછી આપણે પાવરનું સૂત્ર જોયું હતું I²R, બરાબર. પછી પાવર ઇઝ ઇક્વલ ટુ V² બાય R, બરાબર. V² ના છેદમાં R પાવરના સૂત્ર થયા, ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. હવે I ને સૂત્રનો કરતા બનાવો, I ઇઝ ઇક્વલ ટુ V/R. R ને સૂત્રનો કરતા બનાવો તો I ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ V/I, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ. હવે જો તમને પાવરનું વસ્તુ, મતલબ કે કોઈ પણ વેલ્યુ આપેલી છે, પાવરની આપેલી છે, રજિસ્ટરની આપેલી છે, અને કરંટ ફાઇન્ડ કરવાનો છે, તો તમે પાવરમાંથી તમે આ જે સૂત્ર છે પાવર ઇઝ ઇક્વલ ટુ I²R, કરંટ ફાઇન્ડ કરવાનો છે તો I ઇઝ ઇક્વલ ટુ પાવરના છેદમાં રેઝિસ્ટન્સ અને વર્ગમૂળ થઈ જશે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ V² વાળું જોઈએ, બરાબર. તો કે V ઇઝ ઇક્વલ ટુ પાવર ગુણ્યા રેઝિસ્ટન્સ અને એનું વર્ગમૂળ, ઓકે. આ રીતના અલગ અલગ તમને એક્ઝામ્પલ મળતા જતા હોય છે, બરાબર. પછી V² ખાલી ફાઇન્ડ કરવું હોય, I ફાઇન્ડ, જે રીતના તમારે જોતું હોય એ પ્રમાણે તમે વેલ્યુ ચેન્જ કરી શકો છો. એમાં આખું આ એક તમને ટેબલ ફોર્મમાં આપેલું છે, બરાબર. વ્યવસ્થિત રીતે તમે યાદ રાખો. જો કે તમને બધા સૂત્ર આવડતા હોય તો તમારે આ કાંઈ એટલું બધું જરૂરી નથી, બરાબર. પણ એક તમે પ્રોપર ફોર્મમાં તમને અહીંથી બધા સૂત્ર મળી જાય, એ એક તમને અહીંથી ફાયદો થઈ જાય, ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ વધીએ. જૂલ્સ લો, બરાબર. જૂલનો નિયમ. તો કે જો જૂલનો નિયમ તમને શું કહેવા માંગે છે? ઓકે ફ્રેન્ડ્સ, તો જૂલનો નિયમ આપણે જોઈએ. જૂલનો નિયમ કેના ઉપર આધાર છે? તો કે આના ઉપરથી પણ ઘણા બધા તમને એક્ઝામ્પલ અથવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. જૂલનો નિયમ છે ને એ હીટિંગ, ઉષ્મા ઉપર આધાર રાખે છે, બરાબર. તો કે તમને એવું કહેવામાં આવે, જ્યારે આપણે કોઈ પણ કંડક્ટર મટીરિયલ હોય એમાંથી કરંટ ફ્લો થાય તો તેમાં હીટ ઉત્પન્ન થાય છે, બરાબર. આપણે તમે ઇલેક્ટ્રિક સગડીને બધું જોયું હોય તો એ હીટનો ઉપયોગ કરીને આપણે જમવાનું બનાવતા હોય છે, બરાબર. એટલે કોઈ પણ એક મટીરિયલ છે, બરાબર, જેમ કે કંડક્ટર મટીરિયલ છે, એના ઉપરથી આપણે કરંટ ફ્લો થાય તો એમાં હીટ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ હીટ કેટલી ઉત્પન્ન થાય છે એના ઉપરથી આપણે આ જૂલનો નિયમ બન્યો છે. તો જૂલનો નિયમ તમને શું કહે છે? તો કે H એટલે કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I²RT. આ એક મેઇન સૂત્ર છે. આ તમને આવડી જાય એટલે તમને જૂલનો નિયમ આવડી ગયો, બરાબર. તો કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I²RT, બરાબર. હવે તમે જો આપણે આ આલ્ફા, મતલબ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કાઢવો હોય તો ઇઝ ઇક્વલ ટુ 1/J, આ એક આપણે કોન્સ્ટન્ટ રાખ્યું, I²RT, બરાબર. હીટ ઇઝ ઇક્વલ ટુ 1/J I²RT. હવે જે છે એ શું છે? તો કે જે એ જૂલનો મિકેનિકલ ઇક્વિવેલન્ટ છે, બરાબર. જૂલનો મિકેનિકલ ઇક્વિવેલન્ટ, જૂલની હીટનો મિકેનિકલ ઇક્વિવેલન્ટ, બરાબર. એની વેલ્યુ શું થશે? જેની, તો કે જેની વેલ્યુ થશે 4.186 જૂલ પ્રતિ કેલેરી, બરાબર. જૂલ પ્રતિ કેલેરી, અથવા તમે બીમ કહી શકો છો 4186 જૂલ પ્રતિ કિલો કેલેરી, બરાબર, કિલો કેલેરી. હવે અહીંયા તમને જરાક કેલેરીની વ્યાખ્યા હું તમને કહી દઉં, બરાબર. કેલેરી એટલે શું? તો કે 1 ગ્રામ પાણીમાં ઉષ્ણતામાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ, 1 સેલ્સિયસ ડિગ્રીનો વધારો અથવા ઘટાડો કરવામાં આવે, બરાબર. તો એના માટે લેવા પડતી અથવા આપવી પડતી ઉષ્માને 1 કેલેરી કહેવામાં આવે છે. જો તમને શું કહે છે? 1 ગ્રામ આપણે પાણી લીધું,
બરાબર, એના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો કાં તો વધારો કરવો છે કાં તો ઘટાડો કરવો પડે છે. તો એ વધારો કે ઘટાડો કરવા માટે જે એનર્જી આપવી પડે છે અથવા લેવી પડે છે, બરાબર, એને આપણે 1 કેલેરી કહેવામાં આવે છે. અને કિલો કેલેરીની વ્યાખ્યા સેમ એઝ ઇટ ઇઝ એવી રીતના થઈ જશે. કિલો કેલેરી એટલે શું? તો કે 1 કિલોગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી આપણે સેલ્સિયસ ડિગ્રીનો વધારો કરવો છે અથવા ઘટાડો કરવો, એના માટે જે ઉર્જા આપવી પડે છે અથવા લેવી પડે છે એને આપણે 1 કિલો કેલેરી કહીએ છીએ. બરાબર, તો કે અહીંથી તમારે ખાસ યાદ રાખવું 4186 જૂલ પ્રતિ કિલો કેલેરી. બરાબર, આ તમને ખાસ મગજમાં રાખવાનું છે. ઓકે, હવે મેઇન વસ્તુ જે છે એ તમારે અહીંયા ધ્યાન રાખવાની, તો કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર RT, એટલે હીટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન જે I સ્ક્વેર RT થયું. હવે જૂલના નિયમમાં શું કહે છે? તો કે જે હીટ ઉત્પન્ન થાય છે કોના ઉપર આધાર રાખે છે? આવા તમને ક્વેશ્ચન પૂછે તો અહીંથી તમે જુઓ, હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, પહેલા નંબરનું કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, કરંટના વર્ગના પ્રમાણમાં હોય છે, જેટલો કરંટ ફ્લો થાય છે એના વર્ગના પ્રમાણમાં હીટ ઉત્પન્ન થશે. બરાબર, એના પછી બીજા નંબરનો ટોપિક તમે જુઓ તો કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટર, જેટલો રેઝિસ્ટન્સની વેલ્યુ હશે એના ઉપર આપણી હીટ ઉત્પન્ન થશે. બરાબર, રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હશે તો હીટ વધારે ઉત્પન્ન થશે, રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હશે તો હીટ ઓછી ઉત્પન્ન થાય. તમે સામાન્ય આપણે ઘરે તમે જુઓ તો ઓલી જે સગડી હોય છે, બરાબર, તમે ઓલી સ્પ્રિંગ વાળી એક સગડી જોયેલી હોય, બરાબર, તો એમાં તમે જો એકદમ એમાં નાઇક્રોમનો વાયર ઉપયોગ કરવામાં આવતો. એનું રીઝન શું? કારણ કે રેઝિસ્ટન્સ વધારે હોય તો જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલી હીટ ઉષ્મા વધારે ઉત્પન્ન થશે. એટલે હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ, જેટલી રેઝિસ્ટન્સની વેલ્યુ છે એના ઉપર આધાર રાખે છે, અને હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. બરાબર, હીટ છે એ ટાઈમ ઉપર આધાર રાખે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો કે હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ, જેટલા સમય માટે તમે કરંટ પસાર કરશો એટલા સમય માટે હીટ ઉત્પન્ન થશે. તમે કરંટ ફ્લો કરવાનું બંધ કરી દેશો એટલે હીટ ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. બરાબર, તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, 3 વસ્તુ છે. હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર RT, એટલે હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, કરંટના વર્ગના પ્રમાણમાં છે. બરાબર, હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં છે. હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. બરાબર, હવે તમે જો I સ્ક્વેર R આપણે હમણાં એક સૂત્ર જોયું હતું. બરાબર, તો કે હીટ ઇઝ ઇક્વલ ટુ, તો કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, હવે I પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R જોયું હતું આપણે, I સ્ક્વેર R, તો હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ PT થયું. બરાબર, આવી રીતના આપણે કહી શકાય. ઓકે, હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ PT. પછી આવી રીતના પણ આપણે કરી લખી શકીએ છીએ કે હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ PT છે તો પાવર ઇઝ ઇક્વલ ટુ VI છે, તો VIT પણ થઈ જાય. બરાબર, VIT ઇલેક્ટ્રિકલ વર્ક થઈ ગયું. હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પાવર ઇઝ ઇક્વલ ટુ, જો જેવી રીતના આપણે I સ્ક્વેર R કીધું તો એવી રીતના V સ્ક્વેર બાય R ઇન્ટુ T પણ થઈ શકે. બરાબર, આના ઉપરથી દાખલા છે આગળ લઈશ એટલે તમને આઈડિયા આવતો જશે. હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ PT, હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ VIT, હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર RT. બરાબર, જે મેન આપણું સૂત્ર સૌથી પહેલા હતું, હીટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર RT. બરાબર, PT પછી VIT, V સ્ક્વેર આના છેદમાં RT. બરાબર, તો આના ઉપરથી તમને ખાસ બધાય MCQ અથવા દાખલા પૂછાતા હોય છે, તો આ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આગળ વધીએ. કન્વર્ઝન ઓફ એનર્જી સોર્સ, બહુ જ સરસ મજાનો અને નાનકડો એક ટોપિક છે. બરાબર, કન્વર્ઝન ઓફ એનર્જી સોર્સ. હવે અહીંયા તમારે મગજમાં એટલું રાખવાનું છે, કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં બદલાવો, વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં બદલાવો. બરાબર, તો કે એક સિમ્પલ વસ્તુ છે, એક કરંટ સોર્સ તમને આપેલો છે. કરંટ સોર્સનો તમને ઘણી વખત એવું પૂછી શકે. બરાબર, તો કરંટ સોર્સની પેરેલલમાં હંમેશા રેઝિસ્ટન્સ હશે. બરાબર, હવે સપોઝ હું તમને એમ કહું છું કે આ 10 વોલ્ટનો, સોરી 10 વોલ્ટ નહીં 10 એમ્પિયર, 10 એમ્પિયરનો કરંટ સોર્સ છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વેલ્યુ 2 ઓહમ છે. બરાબર, ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વેલ્યુ 2 ઓહમ છે. એટલે આને આપણે નામ આપ્યું છે, શું કીધું? તો કે કરંટ સોર્સ. બરાબર, હવે સેમ એઝ ઇટ ઇઝ એક જ મિનિટ, વોલ્ટેજ સોર્સ આપણે દોરીએ તો કે આ આપણે દોર્યું એને કીધું વોલ્ટેજ સોર્સ. બરાબર, આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. વોલ્ટેજ સોર્સ આપણે કહી છીએ કે 10 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ છે. બરાબર, ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વેલ્યુ 5 વોલ્ટ છે, સોરી 5 ઓહમ છે. બરાબર, હવે આને આપણે કીધું વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ સોર્સ. બરાબર, હવે આ કરંટ સોર્સને તમારે ટ્રાન્સફર કેમાં કરવાનો છે? કરંટ સોર્સને આપણે વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફર કરવાનું છે, કન્વર્ઝન કરવાનું છે. બરાબર, એટલે ટ્રાન્સફોર્મેશન કયો કે કન્વર્ઝન કયો કે જે કાંઈ પણ કયો, વોલ્ટેજ સોર્સમાંથી આપણે કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સ. દાખલામાં ઘણી વખત એક્ઝામની અંદર એ પૂછાઈ જાય છે. બરાબર,
હવે તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ વસ્તુ છે, કરંટ સોર્સની પેરેલલમાં રેઝિસ્ટન્સ છે અને વોલ્ટેજ સોર્સની સિરીઝમાં રેઝિસ્ટન્સ છે. આવો એમસીક્યુ ખાસ પૂછાય છે, બરાબર, એકની હારે કે ખાલી જગ્યા કરીને તમને ક્વેશ્ચન પૂછ્યો હોય છે, બરાબર. તો અહીંયા તમારે કાંઈ નહીં, પહેલા છે ને એક વોલ્ટેજ સોર્સ દોરી લ્યો. હંમેશા યાદ રાખવાની, જો એરોની નિશાની ઉપર છે ને તો પોઝિટિવ, આપણો પોઝિટિવ ટર્મિનલ વોલ્ટેજ સોર્સનો ઉપર આવશે અને નીચે નેગેટિવ ટર્મિનલ આવશે, બરાબર. તો આ એક વોલ્ટેજ સોર્સ થઈ ગયો. આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R ની વેલ્યુ 2 ઓહમ છે, તો R બરાબર 2 ઓહમ લખી નાખો, બરાબર. હવે આપણે અહીંયા વોલ્ટેજ જ જોઈ છે, તો વોલ્ટેજનું સૂત્ર શું છે? V = IR, બરાબર. તો I ની વેલ્યુ તમને અહીંયા 10 એમ્પિયર આપેલી છે, તો કે 10 એને ગુણ્યા રેઝિસ્ટન્સની વેલ્યુ 2 ઓહમ, તો V બરાબર 10 દુને 20 વોલ્ટ આપણને મળ્યું. તો એને આપણે 20 વોલ્ટ, આ કરંટ સોર્સને આપણે વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફર કરીએ, બરાબર. તો એ શું થયું? 20 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ થયો ને, રજિસ્ટર તો સરખો જ રહેવાનો છે, રજિસ્ટન્સમાં તો કાંઈ ચેન્જ નથી થવાનો, બરાબર. તો 20 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ અને 2 ઓહમનો રેઝિસ્ટન્સ થયો. સેમ એઝ ઇટ ઇઝ હવે આપણે અહીંયા જોઈએ તો કે જો કરંટ સોર્સને આપણે વોલ્ટેજ સોર્સ છે ને કરંટ સોર્સમાં ટ્રાન્સફર કરીએ, તો કે રજિસ્ટર સિરીઝમાંથી શું થઈ જશે? પેરેલલમાં આવી જશે. આ પોઝિટિવની નિશાની ઉપરની ઉપર છે, એટલે આ રીતના આપણે એરો ઉપરની તરફ આવશે, બરાબર. અને અહીંથી તો આ આપણો કરંટ સોર્સ થઈ ગયો, વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં ટ્રાન્સફર. આ 5 ઓહમ આપણે અહીંયા લખી નાખ્યા. હવે તમારે કરંટ અહીંયા ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો કરંટની વેલ્યુ શું થશે? તો કે I = V/R. V કેટલા છે? 10. R ની વેલ્યુ કેટલી છે? 5, બરાબર. તો 2 એમ્પિયર થયો, 5 દુ 10, તો કે 2 એમ્પિયરનો કરંટ સોર્સ થયો. તો સેમ એઝ ઇટ ઇઝ તમારે આવી રીતના ખાલી ગણતરી કરતું જવાનું છે, બરાબર. કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં બદલાવાના છે, વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં. ઘણી વખત દાખલાની અંદર આ કામ આવે છે. એ ઉપરાંત તમારે એમસીક્યુ પણ પૂછાતો હોય છે. મગજમાં એટલું યાદ રાખવાનું છે, કરંટ સોર્સની પેરેલલમાં રજિસ્ટર હોય છે અને વોલ્ટેજ સોર્સની સિરીઝમાં રજિસ્ટર હોય છે, બરાબર. હવે તમારા માટે એક એક્ઝામ્પલ તમને આપી દઉં, એટલે તમારે કોમેન્ટની અંદર કરવાનું છે, બરાબર. તો કે જો એક વોલ્ટેજ આપણે કરંટ સોર્સ તમને આપેલો છે, બરાબર. કરંટ સોર્સની વેલ્યુ શું છે? તો કે 10 ઓહમ રજિસ્ટર છે અને 50 એમ્પિયર કરંટ છે. તો તમારે આનો વોલ્ટેજ સોર્સ ની વેલ્યુ તમારે કમેન્ટની અંદર લખવાની છે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા એક કરંટ સોર્સ તમને, સોરી, વોલ્ટેજ સોર્સ આપેલો છે, બરાબર. 25 વોલ્ટ વોલ્ટેજ સોર્સ છે અને અહીંયા આપણે 5 ઓહમ રજિસ્ટર છે, બરાબર. 5 ઓહમનો રેઝિસ્ટન્સ છે. તો આનો તમારે કરંટ સોર્સ તમારે મને બનાવીને દેવાનો છે. આ વોલ્ટેજ સોર્સ ને આ બે તમારા માટે હોમવર્ક છે, તમારે કમેન્ટની અંદર આન્સર લખવાનું છે. કન્વર્ઝન ઓફ એનર્જી સોર્સ, બરાબર. તો આ વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે, કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સ કેમ કરવું, વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સ કેમ કરવું, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે મોસ્ટ આઈએમપી બીજા નંબરનો ટોપિક છે ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન, બરાબર. ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન. હવે તમે જુઓ તો કે ડેલ્ટા તમને કનેક્શન આપેલો છે R1 R2 R3, બરાબર. અને RA RB ને RC તમને અહીંયા ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન આપણે કરવાનું છે, બરાબર. હવે તમે જો એક સિમ્પલ વસ્તુ છે, જે ડેલ્ટા આપણે દોરેલો છે ને, બરાબર, બોલપેન ચેન્જ કરીએ એટલે તમને આઈડિયા આવે. જે ડેલ્ટા આપણે દોરેલો હોય ને એની વચ્ચે તમારે છે ને કાંઈ નહીં, આપણે સ્ટારમાં ટ્રાન્સફોર્મ કરો તો ડેલ્ટાની વચ્ચે આવી રીતના એક તમારે નામ આપી દેવાનું છે, ઓકે. હવે તમારે શું અહીંયા નામ આપી દેવાનું, જેમ કે RA RB અને RC. RA RB ને RC ફાઇન્ડ કરવાના છે, બરાબર. હવે આપણે RA ની વેલ્યુ આપણે જોઈએ છીએ, તો RA ની વેલ્યુ તમારે જોતી હોય તો તમારે હંમેશા એટલું યાદ રાખવાનું, ડેલ્ટા ટુ સ્ટાર જ્યારે કરવું હોય ને, આજુબાજુનો ગુણાકાર, નીચે બધાયનો સરવાળો, એટલે આજુબાજુનો ગુણાકાર. તો કે R1 R2 R3 એના છેદમાં R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. R1 પ્લસ R2 પ્લસ R3, ઓકે. ઓકે, એટલે હવે તમારે RB ની વેલ્યુ જોઈ છે, RB, બરાબર. તો RB ની આજુબાજુ કોણ છે? તો R2 R1 અને R2, બરાબર. તો કે R1 R2 એના છેદમાં સેમ એઝ ઇટ ઇઝ R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. હવે RC ની વેલ્યુ જોઈ છે, તો R3 ની આજુબાજુ કોણ છે? R2 અને R3. તો R2 R3 નો ગુણાકાર થશે, R2 અને R3 નો ગુણાકાર એના છેદમાં R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો આ રીતના તમે ડેલ્ટા ટુ સ્ટાર કરી શકો છો, ઓકે ફ્રેન્ડ્સ. સાવ સિમ્પલ વસ્તુ છે, દાખલા આવી રીતના પૂછાતા હોય છે, તમારે ખાસ મગજમાં રાખવાનું છે, ઓકે. હવે અહીંયા હું તમને કહું સિમ્પલ વસ્તુ છે, જેમ કે R1 ની વેલ્યુ, જેમ કે અહીંયા આપણે અહીંયા લખી નાખો, R1 બરાબર છે 20 ઓહમ, R2 બરાબર છે 30 ઓહમ અને R3 બરાબર છે 40 ઓહમ, બરાબર. R1 બરાબર 20,
R2 બરાબર 30 અને R3 બરાબર 40. તો હવે આપણે ડેલ્ટા છે એને આપણે સ્ટારમાં કન્વર્ટ કરીએ તો કે RA ની વેલ્યુ આપણે અહીંયા સૂત્ર લખેલું છે. હવે R1 R3 ની વેલ્યુ જુઓ. R1 ની વેલ્યુ 20 ઓહમ, R3 ની વેલ્યુ કેટલી છે 40 ઓહમ. એના છેદમાં R1 + R2 + R3 એટલે 20 + 40 + 30 બરાબર. તો કે શું થશે ઉપર તમે જુઓ તો કે 20 ગુણ્યા આપણે નીચેનો પહેલા સરવાળો કરી લઈએ બરાબર. તો કે 4 60 ને 90 થશે 90 અને ઉપર તમે ગણતરી કરો બરાબર તો કે 800 થયા મીંડું ગયું બરાબર. તો જવાબ આપણને શું મળ્યો 80/9 બરાબર. 80/9 આપણને આન્સર મળ્યો. એના પછી આપણે RB ની વાત કરીએ તો R1 × R2 R1 × R2 છે બરાબર. R1 × R2 એટલે બોલપેન ચેન્જ કરી દો તમને વધારે આઈડિયા આવે. હવે R1 ક્યાં છે અહીંયા છે, R2 ક્યાં છે અહીંયા છે બરાબર. તો કે R1 ની વેલ્યુ શું છે તો કે 20 છે, R2 ની વેલ્યુ શું છે તો કે 30 છે. હવે જો નીચે તો બધાયમાં સરખું જ આવશે બરાબર. તો કે નીચે તો બધાયમાં 90 જ આવશે. ઓકે ફ્રેન્ડ્સ. 30 × 30 30 × 90 તો કે 20/3 આપણો આન્સર આવ્યો બરાબર. 20/3 ઓહમ 80/9 ઓહમ બરાબર. હવે RC બરાબર ની વેલ્યુ જોઈએ તો RC ની આજુબાજુ કોણ છે R2 ને R3. R2 R3 ક્યાં છે? R2 ની વેલ્યુ શું છે તો કે 30 છે, R3 ની વેલ્યુ શું છે તો કે 40 છે. એના છેદમાં 90 થઈ ગયા. સેમ એઝ ઇટ ઇઝ 30 × 90 બરાબર. તો 40/3 ઓહમ બરાબર. તો આ આપણે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન કર્યું. તો RA ની વેલ્યુ આપણને શું મળી અહીંયા લખી નાખીએ તો કે ભાઈ 80/9. RB ની વેલ્યુ કેટલી મળી આપણને તો કે 20/3 બરાબર. RC ની વેલ્યુ આપણને કેટલી મળી 40/3 બરાબર. આ રીતના તમે વ્યવસ્થિત રીતે મેથડ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ. હવે આનથી પણ એક મસ્ત સરસ મજાનો તમને કોન્સેપ્ટ સમજાવું. જો પરીક્ષાની અંદર તમને એવું પૂછાય, તમને એમ કીધું છે કે એક મિનિટ આપણે રફ કરી નાખીએ. ઓકે. તમને એમ કીધું છે કે ડેલ્ટાની વેલ્યુ if R1 = R2 = R3 એક્ઝામની અંદર હવે આ કોન્સેપ્ટ બહુ જ પૂછાતો હોય છે. એના બરાબર હું તમને એમ કહી દઉં છું કે આની વેલ્યુ R1 ની વેલ્યુ કેટલી છે તો કે 30 ઓહમ, R2 ની વેલ્યુ કેટલી છે 30 ઓહમ અને R3 ની વેલ્યુ કેટલી છે તો કે 30 ઓહમ. ત્રણેયની વેલ્યુ સરખી છે એટલે R1 = R2 = R3 બરાબર 30 ઓહમ તમને આપેલા છે બરાબર. તો હવે કોન્સેપ્ટને મગજમાં સમજજો. પહેલા આપણે અહીંયા હું તમને દાખલો ગણી સમજાવું પછી સીધો આપણે તમને કોન્સેપ્ટ કર્યો કે જ્યારે આપણે ડેલ્ટા ટુ સ્ટારમાં કન્વર્ટ કરવું હોય તો આપણે RA ની વેલ્યુ પહેલા ગોતી લઈએ. તો RA ની વેલ્યુ બરાબર. હવે જો RA નું આપણે અહીંયા સૂત્ર લખ્યું છે તો R1 R3 એટલે તો બધાની વેલ્યુ તો 30 જ છે એટલે 30 × 30 થશે ઉપર 30 × 30 એના છેદમાં 30 + 30 + 30 એટલે કે છેદમાં તો 90 થઈ જશે બરાબર. ત્રણેયનો સરવાળો કરશો 30 + 30 + 30 30 × 30 30 × 90 બરાબર. એટલે 30 ના છેદમાં જવાબ શું આવ્યો 3. સિમ્પલ. તો બધાયનો જવાબ શું આવશે સોરી 30/3 એટલે જવાબ આવશે 10 ઓહમ બરાબર. એટલે બધાયનો આપણે અહીંયા RA RB ને RC તો RA = RB = RC એનો જવાબ શું આવ્યો 10 ઓહમ. હવે અહીંયા તમે કોન્સેપ્ટને ખાસ ધ્યાન રાખજો. કોન્સેપ્ટ તમને એમ કહી છે મોસ્ટ આઈએમપી લાઈન તમે લખજો બરાબર કે જો if R1 = R2 = R3 બરાબર 30 ઓહમ છે બરાબર. એટલે આ આપણે ડેલ્ટાની અંદર વેલ્યુ એવી છે ડેલ્ટાની અંદર R1 = R2 = R3 ની વેલ્યુ છે સરખી છે, કંઈક વેલ્યુ તમને આપેલી છે એ સરખી છે બરાબર. તો સ્ટારની અંદર એક જ મિનિટ બરાબર. તો સ્ટારમાં શું થશે જેમ કે અહીં આની હું વેલ્યુ એમ કહી દઉં છું R તો સ્ટારની અંદર વેલ્યુ થઈ જશે R/3 બરાબર. ડેલ્ટામાંથી સ્ટારમાં તમે ટ્રાન્સફોર્મેશન કરશો તો આપણો જે આન્સર હશે ને એના કરતા ભાગ્યા 10 3 ગણો ભાગ્યા 3 કરી નાખવાનો એટલે તમને આન્સર સીધો મળી જશે બરાબર. તમે અહીંયા જુઓ તો કે આપણો ડેલ્ટાની અંદર ત્રણેયની વેલ્યુ શું હતી 10 સોરી 30 30 30 તો આપણો આન્સર શું આવ્યો 10. માનો કે હજી હું આપણા ચેન્જ કરું તમને એક ઉદાહરણ વધારે લઈ લઉં. જેમ કે આપણે હું તમને અહીંયા એમ કહું છું કે અહીંની વેલ્યુ છે આપણે 15 R2 = 15 અને R3 = 15 તો જવાબ શું આવશે આપણો ખબર છે સ્ટારની અંદર તો કે સ્ટારની અંદર આપણો આન્સર આવશે સ્ટારમાં કાંઈ નહીં કરવાનું તમારે જ્યારે R1 = R2 = R3 હોય ત્યારે 15/3 તો જવાબ આવશે 5 ઓહમ. તમને એમ થાય કે ગણી લઈએ તો કઈ વાંધો નહીં તો કે જો પણ ત્રણેયની વેલ્યુ સરખી છે એટલે RA ની વેલ્યુ ગોતીએ તો કે 15 × 15 એના છેદમાં ત્રણેયનો સરવાળો 15 + 15 + 15 એટલે 45 થયા બરાબર. 15 × 15 15 × 3 = 45 તો આપણે ન્યા જ આવી ગયા 15/3 3 × 5 = 15
પાંચમો સમજ આન્સર આવ્યો. તો આ ખાસ કોન્સેપ્ટ તમારો સ્પીડ વધારી શકે છે, બરાબર. ડેલ્ટા ટુ સ્ટાર ની અંદર, બરાબર, ડેલ્ટાની વેલ્યુ ડેલ્ટામાંથી સ્ટારમાં જ્યારે કન્વર્ઝન કરવાનું છે ત્યારે જો બધા જ રજિસ્ટરની વેલ્યુ સરખી હોય તો સ્ટારની અંદર એ રજિસ્ટરની વેલ્યુ ભાંગ્યા 3 થઈ જશે. આ તમારે મગજમાં રાખવાનું છે. એટલે ભાંગ્યા 3 તમે કરી નાખશો, બરાબર છે. R1 બરાબર R2 બરાબર R3 હોવા જોઈએ. ઓકે, આ 2 થી 3 ઉદાહરણ લઈને તમને સમજાવ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ આપણે સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન. હવે સ્ટાર માંથી આપણે ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, બરાબર. તો કે જો આ સ્ટાર કનેક્શન આપણને આપેલું છે P, Q, R, બરાબર. તો કે હવે તમે જુઓ તો કે અહીંયા છે ને તમારે રજિસ્ટર આવી રીતના એક ડેલ્ટા કનેક્શન બનાવી દેવાનું છે સ્ટારની ઉપર જ, બરાબર. સ્ટારની ઉપર જ તમારે એક રજિસ્ટર બનાવી દેવાનું છે. ઓકે, હવે આને આપણે નામ શું આપશું? R12, R23, R31, બરાબર. આને તો આપણે R1 નામ આપીએ છીએ, અને R2 નામ આપીએ છીએ, R3 નામ આપીએ છીએ, બરાબર. R1, R2, R3 છે. ડન. હવે તમે જુઓ તો કે જ્યારે તમારે R12 ની વેલ્યુ જોઈ છે, R12, બરાબર, તો તમારે શું કરવાનું છે? R1 પ્લસ R2 આનો તમારે સરવાળો કરવાનો છે સૌથી પહેલા, બરાબર. પ્લસ R1, R2 આનો ગુણાકાર કરવાનો છે એના છેદમાં. હવે R12 ની વેલ્યુ લીધી તો હવે R3 છેદમાં આવી જશે. આ એનું સૂત્ર થઈ ગયું, બરાબર. આ પેલા નંબરનું સૂત્ર થયું. R12 ની વેલ્યુ જોઈ છે એટલે R1 આની સામેના જે હોય ને બે, એનો પેલા સરવાળો કરવાનો, પછી એનો ગુણાકાર કરવાનો, પછી એનો છેદમાં R3 લખી નાખવાનું. ડન. કદાચ તમને એવું ન ફાવે, તમને આનાથી થોડીક શોર્ટકટ મેથડ કહું, બરાબર. એક જ મિનિટ. તો તમે આવી રીતના કરી શકો છો. R13, હવે આ R3 છે ને આની આને ગુણાવી દો તો શું થશે? R1 R3 વત્તા R2 R3 વત્તા R1 R2 અને આખાઈના છેદમાં R3. હવે તમે જુઓ એક તમને એક કોન્સેપ્ટ, સોરી અહીંયા છે ને R13 ને R12 આવશે, બરાબર. હવે તમે સમજો, આને છે ને સિક્વન્સ R1 R2 R2 R3 અને R1 R3 સિક્વન્સમાં ગોઠવી નાખો, બરાબર. તમને એક ફાયદો શું થઈ જાય ખબર છે અહીંયા? તો કે એક સિમ્પલ વસ્તુ કે તમારે છે ને ખાલી ઉપરની વેલ્યુ એક ફેરે ગણાઈ ગઈ, પછી તમારે સીધો છે ને નીચે તમારે R3 R2 ની જ ચેન્જ કરો. હવે સપોઝ કે હું તમને એમ કહું, હવે R23 ની વેલ્યુ જોઈ છે તો તમે ઉપરનું બધું સરખું રહેશે. R1 R2 વત્તા R2 R3 વત્તા R1 R3 એના છેદમાં. હવે અહીંયા 2 3 છે તો અહીંયા છેદમાં છે ને 1 આવશે. હંમેશા યાદ રાખજો, અહીંયા 1 2 હતું તો છેદમાં 3 આવ્યું, 2 3 છે તો છેદમાં 1 આવશે, બરાબર. કદાચ તમારે ઉપરના ફોર્મ પ્રમાણે જોતું હોય, તમને એમ થાય કે મારે આ ઉપર આ જે આપણે રેડ થી કરેલું છે એ સૂત્ર જોઈએ છે, તો એના પ્રમાણે કઈ વાંધો નહીં. R23 બરાબર તો કઈ નહીં, R2 વત્તા R3 વત્તા R2 R3 બેનો ગુણાકાર અને એના છેદમાં R1. સેમ વસ્તુ એક જ છે, કાંઈ ચેન્જ નથી, બરાબર. ખાલી ફરક શું છે કે ઉપરનું તમે જે આ મેથડનો જો તમે ઉપયોગ કરો ને તો તમને ફાયદો એટલો થાય કે તમારે એક ફેરે ઉપરની ગણતરી કરી લીધી પછી તમારે ભાંગ્યા R3 ને R1 ને R2 જ કરવાના થાય. ઓકે, એના પછી સપોઝ કે આપણે R31 ની વેલ્યુ જોઈ છે, બરાબર. તો R31 તો કે R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 R3, બરાબર. R1 R3 એના છેદમાં. હવે જો અહીંયા 3 અને 1 છે તો અહીંયા છેદમાં R2 આવશે, બરાબર. હવે અહીંયા જો તો તમારે એમ થાય કે આપણે પેલી મેથડ પ્રમાણે સૂત્ર લખવું તોય કઈ વાંધો નથી. તો કે R3 વત્તા R1 કરો વત્તા હવે બેનો ગુણાકાર કરો એટલે R3 R1 વત્તા R2. તમે જે એક જ વસ્તુ છે, બરાબર, કાંઈ ચેન્જ નથી. સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો તમારે આ રીતના આગળ વધવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. હવે સેમ એઝ ઇટ ઇઝ તમે એક આપણે દાખલો લઈ તો તમને કંઈક મગજમાં આવે, બરાબર. તો કે જેમ કે R1 ની વેલ્યુ હું કહી દઉં છું 10, R2 ની વેલ્યુ 20, R3 ની વેલ્યુ 30. ડેલ્ટા આપણે જોઈએ છીએ, બરાબર. હવે તમે જુઓ સિમ્પલ વસ્તુ છે, બોલપેન ચેન્જ કરી એટલે તમને ખબર પડે. R12 ની વેલ્યુ આપણે જોઈએ છીએ, બરાબર. R12 ની વેલ્યુ જોઈએ છે તો આપણે આ મેથડનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. R1 R3 એટલે R1 અને R3 ની વેલ્યુ શું છે તો કે 10 ગુણ્યા 20 વત્તા એક જ વખત મહેનત કરવાની થાય R2 R3. R2 ની વેલ્યુ શું છે તો કે 20, R3 ની વેલ્યુ 30 છે વત્તા હવે R1 R2. R1 ની વેલ્યુ કેટલી છે 10 છે, R2 ની વેલ્યુ કેટલી છે
R1 R3 આવશે બરાબર. R1 R2 થઈ ગયું, R1 R2 R3 થઈ ગયું અને R3 ની વેલ્યુ એટલે 20 અને 30 એટલે R1 R2 R2 R3 અને R3 R1. ઓકે, એના છેદમાં R3 ની વેલ્યુ કેટલી છે તો કે 30. ઓકે, તો R12 બરાબર, હવે તમે જો અહીંયા વ્યવસ્થિત રીતે તમે ગણતરી કરો બરાબર, તો 20 200 વત્તા 600 વત્તા 300 આખા એના છેદમાં 30 બરાબર. હવે 600 6 ને 2 8 ને 1100 થયા, એના છેદમાં 30 મીંડું ગયું એટલે 110 ના છેદમાં 3 આપણો આન્સર આવ્યો બરાબર. હવે 110 ભાગ્યા 3 કરીએ આપણે, એક જ મિનિટ બરાબર. 110 ભાગ્યા 3 એટલે 36.6 આપણો આન્સર મળ્યો બરાબર. 36.6 ઓહમ આપણને ડેલ્ટામાં મળ્યો બરાબર. R12 ની વેલ્યુ અહીંયા આપણને શું મળી? R12 બરાબર 36.6. હવે તમારે R23 જોઈ છે તો તમારે ત્યાં કાંઈ નથી કરવાનું, એક જ 1100 ઉપર તો સરખા થઈ ગયા ભાગ્યા, હવે R23 ના છેદમાં શું છે? 1 છે, તો R1 એટલે કે છેદમાં 10 બરાબર. તો કે મીંડું ગયું તો જવાબ આવ્યો આપણને 110 ઓહમ. સિમ્પલ, આટલું મળી, સિમ્પલ થઈ ગયું. હવે R31 ની વેલ્યુ જોઈ છે તો જો ઉપર તો 1100 થઈ ગયા છે, ઉપર તો બધા સરખા જ આવવાના છે, R1 R2 R2 R3 R1 બરાબર, R1 R3 એના છેદમાં હવે R2 અને R3 બરાબર, એની R31 ની વેલ્યુ જોઈ છે તો આ છેદમાં R2 આવશે. R2 ની વેલ્યુ કેટલી છે તો કે 20. મીંડું ગયું 110 ભાગ્યા 2 એટલે કે 55 ઓહમ આપણો આન્સર આવશે. ડન. આ રીતના તમે સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ પાછું આપણે આગળ વધીએ. જેમ કે તમને એમ કીધું છે કે ઇન સ્ટાર કનેક્શન R1 is equal to R2 is equal to R3 બરાબર. એના બરાબર આપણે એમ કહી દઉં, હું 10 ઓહમ લઈ લઉં છું બરાબર. જેવું આપણે કોન્સેપ્ટ હતો ને ત્રણની વેલ્યુ સરખી છે, આપણે 10 ઓહમ કરીએ તો ઇન ડેલ્ટા કનેક્શન, તો એ ડેલ્ટા ઇક્વિવેલન્ટ કેટલું થશે તો કે ડેલ્ટામાં કેટલા ગણો થઈ જાય? સિમ્પલ વસ્તુ છે, તો 10 ગુણ્યા 3. જેવી રીતના આપણે ડેલ્ટા ટુ સ્ટાર કર્યું તો ભાગ્યા 3 થશે, એવી રીતના સ્ટાર ટુ ડેલ્ટા કરશો ને તો ગુણ્યા 3 તમારે કરવાના થશે, એટલે ગુણાકાર 3 તમારે કરવાનો થશે બરાબર. એક આપણે સીધો ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. આપણે એક સ્ટાર દોરી લઈએ બરાબર, 10 ઓહમ 10 ઓહમ અને 10 ઓહમ. ઓકે, હવે આપણે એને ડેલ્ટામાં કન્વર્ટ કરવો છે બરાબર, એટલે આપણે અહીંયા ડેલ્ટા એની ઉપર દોરી લઈએ. R12 R23 R31. હવે R12 ની વેલ્યુ જોઈ છે તો આપણે શું કરવાનું? કઈ નહીં, R12 એને ગુણ્યા R23 એને ગુણ્યા R31 એના છેદમાં R3 બરાબર. આ રીતના આપણે જોવાનું છે બરાબર. હવે સોરી, અહીંયા સરવાળો આવશે બરાબર. R12 બરાબર, તો કે R12 ની વેલ્યુ શું છે? સોરી, આ લખવામાં ભૂલ થઈ ગઈ છે. R1 R2 એક જ મિનિટ, R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 છેદમાં R3 આવશે. હવે R1 ની વેલ્યુ કેટલી છે? 10 છે. R2 ની વેલ્યુ કેટલી છે તો કે 10 છે બરાબર, વત્તા સેમ એઝ ઇટ ઇઝ 10 ગુણ્યા 10 થશે, બધાની વેલ્યુ સરખી જ છે બરાબર. 10 ગુણ્યા 10 આખા એના છેદમાં R3 ની વેલ્યુ શું છે? R3 ની વેલ્યુ તો કે એ 10 છે બરાબર, તો 10 દાણ 100 વત્તા 100 વત્તા 100 એના છેદમાં 10 બરાબર. તો R13 બરાબર 300 એના છેદમાં 10, તો જવાબ શું આવ્યો? 30 ઓહમ. તો જ્યારે સ્ટાર થી ડેલ્ટા આપણે ટ્રાન્સફોર્મ કરશું ને તો તમારે R ની વેલ્યુ રહીને એને ગુણ્યા 3 કરી નાખવાનું. માનો કે તમને એમ કીધું છે કે R1 is equal to R2 બરાબર R3 બરાબર 20 ઓહમ છે બરાબર. તો ડેલ્ટાની અંદર R12 બરાબર R23 બરાબર R31 બરાબર ખાલી જગ્યા. તો કાંઈ નહીં કરવાનું, તમારે શું કરવાનું? 20 ગુણ્યા 3 કરી નાખવાનું, 20 તેરી 60 બરાબર. તો 60 ઓહમ તમને વેલ્યુ આવશે બરાબર. તમે દાખલો ગણી શકો છો, દાખલો ગણવાની કઈ જરૂર નથી, મેં તમને સમજાવવા માટે ગણ્યો છે બરાબર. બાકી આમાં તમારે કઈ એટલું બધું ગણતરી કરવાનું નથી. જ્યારે સ્ટાર ટુ ડેલ્ટા થશે ત્યારે ગુણાકાર 3 થશે, ડેલ્ટા ટુ સ્ટાર થશે તો ભાંગાકાર 3 થશે.
બરાબર. સેમ એઝ ઇટ ઇઝ પાવરમાં એવી જ રીતના છે. બરાબર. પાવર રહી છે ને ડેલ્ટામાં હશે ને તો પાવર વધારે હશે. સ્ટારની અંદર p/3 થશે. બરાબર. ડેલ્ટા ટુ સ્ટાર તો p/3 અને સ્ટાર ટુ ડેલ્ટા તો ઇન્ટુ 3p. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ કરંટ ડિવિઝન અને વોલ્ટેજ ડિવિઝન રૂલ. બરાબર. કરંટ ડિવિઝન રૂલ અને વોલ્ટેજ ડિવિઝન રૂલ. કરંટ ડિવિઝન રૂલ કઈ રીતના તમારે ગણતરી કરવાનો છે તો કે જુઓ, આપણે ખાસ પરીક્ષાની અંદર પૂછાય અથવા કોઈ પણ દાખલાની અંદર કામ આવે છે. બરાબર. તો કે સેમ એઝ ઇટ ઇઝ એક આવી રીતના આપણે સર્કિટ આપેલી છે. બરાબર. આમાંથી ટોટલ કરંટ I ફ્લો થાય છે. આનો રેઝિસ્ટન્સ R1 છે, આનો રેઝિસ્ટન્સ R2 છે. તો આમાંથી કરંટ ફ્લો થશે I1, આમાંથી કરંટ ફ્લો થશે I2. બરાબર. અહીંયા પાછો ટોટલ કરંટ I જ મળી જશે. બરાબર. તો R1 માંથી કેટલો કરંટ ફ્લો થાય છે અને I2 માંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો I1 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો I1 બરાબર શું થશે? I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ I. યાદ રાખજો, ટોટલ કરંટ I એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ. ઓપોઝિટ રેઝિસ્ટન્સ એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ. ટોટલ રેઝિસ્ટન્સ એટલે તમે આવી રીતના લખી શકો I એને ગુણ્યા ઓપોઝિટ. R1 ની ઓપોઝિટ નો રેઝિસ્ટન્સ શું છે તો કે R2 એના છેદમાં R1 પ્લસ R2. બરાબર. સેમ એઝ ઇટ ઇઝ જો મારે I2 ની વેલ્યુ જોઈ છે તો કે ટોટલ કરંટ એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ. એટલે હવે અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ ટોટલ કરંટ I એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ R1. R1 થશે R2 ની ઓપોઝિટ નો રેઝિસ્ટન્સ R1 એના છેદમાં R1 પ્લસ R2. ઓકે. તો આ રીતના કરંટ ડિવિઝન રૂલ તમે ઉપયોગ કરી શકો છો. હવે તમને સિમ્પલ વસ્તુ કહું, જેમ કે અહીંયા 10 ઓહમ 10 એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે. 2 ઓહમ નો રેઝિસ્ટન્સ છે અને અહીંયા 4 ઓહમ નો રેઝિસ્ટન્સ છે. બરાબર. 4 ને 2 6. બરાબર. ઓકે. તો 2 ઓહમ માંથી કેટલો કરંટ ફ્લો થશે અને 4 ઓહમ માંથી કેટલો કરંટ ફ્લો થશે એ આપણે ફાઇન્ડ કરો. તો I1 આપણે પહેલા ફાઇન્ડ કરીએ. I1 બરાબર શું થશે? ટોટલ કરંટ 10 એમ્પિયર એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ કેટલો છે? 4 એના છેદમાં 4 ને 2 6. બરાબર. 4 ભાગ્યા 6. ઓકે. તો કે 2 એકુ 2 દુ 4 ને 2 તેરી 6. 20 ના છેદમાં 3. બરાબર. એટલે 6.66 એમ્પિયર કરંટ ફ્લો થશે. ત્યાર પછી I2 ગોતીએ તો કે 10 ગુણ્યા હવે ઓપોઝિટ રેઝિસ્ટન્સ. તો અહીંયા 2 ના છેદમાં 6 આવશે. 2 એકુ 2 2 તેરી 6. તો કે 10 ભાગ્યા 3 તો 3.33 એમ્પિયર કરંટ ફ્લો થશે. બરાબર. તો I2 કેટલા એમ્પિયર છે? 3.33. બરાબર. I3 કેટલો છે? 6.66. બરાબર. તો આ રીતના તમે કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરીને તમે કરંટ ફાઇન્ડ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ. હવે એના પછી વોલ્ટેજ ડિવિઝન રૂલ લઈએ. તો કે વોલ્ટેજ ડિવિઝન રૂલ. કરંટ ડિવિઝન રૂલ હંમેશા યાદ રાખજો પેરેલલ સર્કિટમાં થશે. એક તમને કહી દઉં, પેરેલલ સર્કિટની અંદર જ કરંટ ડિવિઝન થશે. વોલ્ટેજ ડિવિઝન છે ને એ સિરીઝ સર્કિટની અંદર થશે. બરાબર. કારણ કે સિરીઝમાં કરંટ તો સરખો હોય, વોલ્ટેજ અલગ અલગ હોય. હવે અહીંથી આપણે ટોટલ વોલ્ટેજ કોઈ આપ્યા છે. બરાબર. ટોટલ વોલ્ટેજ આપણે અહીંયા આપેલા છે. તો અહીંયા આપણે અહીંયા રેઝિસ્ટન્સ R1, અહીંયા રેઝિસ્ટન્સ R2. તો આની એક્રોસના વોલ્ટેજ V1, આની એક્રોસના વોલ્ટેજ V2. બરાબર. તો વોલ્ટેજ ડિવિઝન આપણે ફાઇન્ડ કરવો છે. તો વોલ્ટેજ ડિવિઝન એટલે કે V1 મારે ફાઇન્ડ કરવું હોય તો ટોટલ વોલ્ટેજ V એને ગુણ્યા. પણ આમાં એક ખાલી યાદ રાખવાનો છે કે જે રજિસ્ટરનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો હોય ને એ જ રજિસ્ટર આવશે. એટલે R1 એના છેદમાં R1 પ્લસ R2. બરાબર. ઓપોઝિટ રજિસ્ટર નહીં આવે. વોલ્ટેજ ડિવિઝનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર. એના પછી V2 જો આપણે ફાઇન્ડ કરવાના હોય તો કે V ટોટલ વોલ્ટેજ V એને ગુણ્યા આપણે R2 એના છેદમાં R1 પ્લસ R2. બરાબર. એ ઉદાહરણ લઈ લઈએ. જેમ કે 20 વોલ્ટ છે. બરાબર. અહીંયા આપણે R1 બરાબર 5 ઓહમ છે, R2 બરાબર 10 ઓહમ છે. તો R1 ની એક્રોસના કેટલા વોલ્ટેજ થશે અને R2 ની એક્રોસના કેટલા વોલ્ટેજ થશે? તો V1 બરાબર શું થશે? ટોટલ વોલ્ટેજ 20 એને ગુણ્યા R1 ની વેલ્યુ કેટલી છે? 5 એના છેદમાં R1 પ્લસ R2. એટલે 5 વત્તા 10 એટલે કે 15 થશે. બરાબર. 5 એકુ 5 5 તેરી 15. તો 20 ના છેદમાં 3 એટલે કે 6.66 વોલ્ટ ક્યાં મળશે? V1 બરાબર 6.66. V2 બરાબર ગોતીએ. ટોટલ વોલ્ટેજ કેટલા છે? 20 વોલ્ટ. એને ગુણ્યા R2 ની વેલ્યુ કેટલી છે? 10 એના છેદમાં 15 થશે. બરાબર. 5 તેરી 15, 5 દુ 10. બરાબર. 40 ના છેદમાં 3. ઓકે ફ્રેન્ડ્સ. તો આટલા વોલ્ટેજ તમને ક્યાં મળશે? 40 ભાગ્યા 3 એટલે 40 ભાગ્યા 3 કરીએ આપણે તો 13.33. તો V2 બરાબર તમને કેટલા મળશે? 13.33 વોલ્ટ. અથવા તમે 20 માઇનસ 6.66 કરો તોય તમને આન્સર મળી જશે. બરાબર. બે જ વસ્તુ હોય ત્યારે. ઓકે ફ્રેન્ડ્સ.
તો આ કરંટ ડિવિઝન અને વોલ્ટેજ ડિવિઝનનો રૂલ તમને આવડતો હોવો જોઈએ. પરીક્ષાની અંદર કાં તો એમસીક્યુ પૂછાય છે, કાં આવા તમને કોન્સેપ્ટ ઉપરથી કંઈક ને કંઈક દાખલા આવતા હોય છે, બરાબર. તો એ તમારે ખાસ મગજની અંદર હોવું જોઈએ. ખાલી I1 અને I2 ફાઇન્ડ કરવા માટે કરંટ ડિવિઝનની અંદર શું છે, તો ટોટલ કરંટ I એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સમાં છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ, અને વોલ્ટેજની અંદર શું થશે, ટોટલ વોલ્ટેજ એને ગુણ્યા જે રેઝિસ્ટરનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે એ જ રેઝિસ્ટન્સ આવશે. ખાલી આટલું જ તમારે મગજમાં રાખવાનું છે, R1 ના છેદમાં R1 પ્લસ R2. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ, બરાબર. આમાં તમને ક્યાંય ભૂલ લાગી હોય, કાંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો. ક્યાંક તમને એવું લાગે કંઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ તમે જણાવજો, બરાબર, કમેન્ટની અંદર, જેથી મને ખબર પડે અને કયા પ્રકારના આગળ આપણે કેવું લેવલ રાખવું જોઈએ વિડીયોનું, તો એ મને ખબર પડતી જાય, તો એ પ્રમાણે આપણે આગળ કરતા જાય. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઘણા બધા એવા દાખલા જોશું જેથી તમને ફાયદો થાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.